સતગુરુ કૃપા કરો નિજ નામની પ્રાપ્તિ સતવંદનયન કારણમ બહુ આનંદ થાય કે આજે હું અને તમે બધા સત્સંગમાં હવે સત્સંગ શું ધર્મ શું છે ભક્તિ શું છે જ્ઞાન શું છે એ સમજવા માટે એને પામવા માટે સદગુરુની જરૂર પડે. જેની નાભીમાંથી 4 વેદની ધારાઓ વહે એવા ગુરુ જોઈ કંઠે બાંધે ફૂટીને જાય એવા ક્યાં ફાળો લઈને વયા જાય એવા તમારા ઉપર 24 કલાક એની સુરતા હોય. સુરતામાં એનો પ્રેમ હોય, પ્રેમની માલિક હોય એનું પદ હોય. ગુરુ તમને સુરતાથી પ્રભુ પદ આપે. આવા ગુરુને હજારો ગાવ ભલે છેટા કેટલા જે પ્રભુનું પદ છે એ તમને સુરતા એટલે એનું મન એમાંથી આપે. પણ ઘણા જન્મોના પુણ્ય હોય ત્યારે સદગુરુ મળે. માયા તો જ્યાં જાઓ ત્યાં મળે, પણ સદગુરુ મળતા નથી. સદગુરુ મળ્યા પછી જીવાત્મા એના શરણમાં જાય. સંસારની બધી ઉપાધિ મૂકી. ઉપાધિ છે ને એ જ માયા છે. એ બહુ દુઃખી કરે. એ ઉપાધિ છે કારણ કે આ જીવાત્માએ પોટલું માથે લીધું. ન હોય તો તારો હું થાય. હવે આ ભારતમાં કરોડો મરી ગયા. સદગુરુ મળ્યા પછી આ શરીર મન અને તન એને અર્પણ થાય. ત્યારે સદગુરુ એને નિજ નામ આપે. કેવું નામ? નિજ નામ. જે નામ તમે અત્યારે જપો છો જન્મથી મૃત્યુ સુધી એ તો બધાએ જપે. બ્રાહ્મણો જપે, સાધુ જપે, સંન્યાસી જપે, ગાદીપતિઓ જપે. છતાં હજી નિર્ભય કેમ ન થયા? જે નામ તમે પોતે જપો છો એ નામનો નામી ક્યાં? નામનો નામી એટલે જે નામ રહ્યો છે પોતે પરમાત્મા છે ક્યાં? નામ તો જપે છે. આ કળિયુગમાં બધા ઘેરે ઘેરે વેદ વાંચે છે, કથાઓ વાંચે છે, સપ્તાહો કરે છે, યજ્ઞ કરે છે, નાય છે, પૂજાઓ કરે છે, પાઠ કરે છે, હવન કરે છે, યજ્ઞો કરે છે. એ બધાય માયાના પદાર્થ. એથી તો જો સમજણ ન હોય ને
અને સદગુરુનું જ્ઞાન ન હોય તો ગાંઠનો વધારો થાય. આચાર્ય થઈ જાય આપણે કદાચ ગુરુ થઈ જાય તો આ જીવાત્મા ભડકે છે. આ ગોદાન અડી જાય ને અબડાઈ જાય. હું અબડાઈ હું આમાં બગડે. આ તમારી બધી ભ્રાંતિ બહારના નકામા માણસોના શબ્દો આવ્યા શરીરમાં મનમાં એટલે તમે દુઃખી થયા. તમારું મન તમારા સ્વરૂપમાં અંતરમાં હતું, પરમાત્મામાં ગુરુએ બતાવ્યું પણ ત્યાં સ્થિર ન થયું એટલે બહિર્મુખ થઈ બહાર પીડ્યું ભાવ. હમણાં નરેન્દ્ર મોદી એમ કીધું કોરોના આવ્યો છે એટલે લોકડાઉન કે લડાઈ ગયા. કોરાન કોઈએ પાડ્યો તો કોઈએ. તમે પ્રભુ ભજનમાં તો એને કાળ નથી નડતો તો કોરાન નડે. અને તમે લોકડાઉનમાં ઘડી ગયા માણસ તમારા અંતરમાં ઈશ્વર છે. એ તો માગણ છે, રાજા છે. એ તો મત માગશે કે ટેક્સ લઈ જાય ભતુજીઓથી કામ કરશે. શબ્દો ગુરુ સિવાય કોઈના નથી લેવાતા. એમાં તમારું મન ભટકતું થઈ ગયું, દુઃખી થઈ ગયા અને એના શબ્દમાંથી તમારા મન ઉપર માયાની જાળ ફરી ગઈ. પ્રેમની જાળ પ્રભુમાંથી દોડી નાખી. ગમે એ દુનિયાનો કોઈ પણ શબ્દ નો લ્યો, ઈશ્વર ગોતવા જાઓમાં કોઈ ગુરુ ગોતી કહી જાઓ ઈ જ બ્રહ્મા છે, ઈ જ વિષ્ણુ છે, ઈ જ શંકર છે અને ઈ જ સાક્ષાત બ્રહ્મ છે. બીજી ક્યાંય ફાળ્યો છે આ રાત વાળો કોઈએ? હાથે કરી કઠી થાવમાં સદગુરુ મળે ને, જો એના ચરણમાં પ્રેમ ઢોકી જાય ને તો એને અભ્યાસ કરાવે. પેલો વૈરાગ આવે માણસને, પેલો વૈરાગ આવે. વૈરાગ એટલે હું? એને ઘર, દીકરા, પત્ની, પતિ, પરિવાર એમાં એને કોઈ રસ જ ન લાગે. મન ઉપરથી ઉતરી જાય. કારણ કે એ વસ્તુ બંધન કરતી છે. જો આપણું મન કાયમ દીકરામાં રહી જાય તો મૃત્યુ પછી ભૂત થઈ. કાયમ જો નકરા પૈસા કમા બહુ પડે, છોકરાને બહુ ભણાવ્યો, મોટો પૈસા લાખો કમાતા છે તો એ પૈસામાં કમાવામાં વર્તી થઈ જાય તો એનું બરાબર. અને પત્નીમાં અને પતિમાં બેમાં મન રહી જાય, એકાબીજામાં બહુ પ્રેમ ભાવ રહે એટલે પૂર્ણા થાય હોય કેટલું અતિલો ભમ મળી જાય પ્રાપ્ત. આ વસ્તુ પરમાત્મામાં સોન્યાથી નીચે નાખી દે. પેલો વૈરાગ આવ્યો હતો. વૈરાગ આવ્યા પછી એના માટે એને જ્યાં સુધી એના અંતરમાં ઈશ્વર છે એવો ડર અનુભવ ન થાય ત્યારે એને પોતાને ગુરુ નક્કી કરાવે, બેટા તું જ બ્રહ્મ છો, તું જ ઈશ્વર સ્વરૂપ છો, તું જ સાક્ષાત નારાયણ. હવે નાડને ગોતવા જામાં આવું ગુરુ તમને ડર કરાવી દે. પણ એવા ગુરુ હોય તો આ દુનિયાની માલિકો અવતાર લે છે. રામકૃષ્ણ તો નિરંજનના અવતારો છે. કબીર સાહેબ છે ને એ બ્રહ્મનો અવતાર. એને દુનિયાને એક જ સાખી દીધી કે નિર્ભય નિર્વિકાર, સબ ઉપર તારી સાહેબી, તારા ઉપર કોઈ કબીર સાહેબ છે જ નહીં, તું પોતે જ સાહેબ છો.
પણ આ દુનિયાનો આ શબ્દ બધા ગાય છે, સાંભળે છે, બોલે છે, સમજે છે, છતાં કોઈ પુરુષ નિર્ભય ન થયો. નિર્ભય થયો એટલે કાળ નથી, કર્મ નથી, પાપ નથી, પણ નિર્ભય ન થયો. કારણ કે શબ્દમાં તમારી સુરતા ગઈ નથી. અસલ શબ્દ તો આખોની જિંદગીમાં લાટ લીધા. ભાઈને કીધું, ભાઈને કીધું, ભાઈને કીધું, ભાઈને કીધું, છોકરાએ કીધું, બાપાએ કીધું, બાપાએ કીધું, છોકરા કીધા, હગાવાળાએ કીધું, સરકારે કીધું, રાજાએ કીધું. આ શબ્દો બધાએ નરકમાં નાખવા. ગુરુનો શબ્દ જ નિર્ભય છે. જો એ શબ્દ નથી થાય તો ફોરાન ન આવે અને માને નહીં. નાના ભગતને કુંભારબાઈના પ્રતાપે પંજાબ રાજ્યની માર્કોર સુલતાન નામના ગામમાં હણાકટની રાજધાની, એનો દીકરો પ્રહલાદ. કુંભાર ભક્તને બિલાડીના બસા માટલામાં ખડકાઈ ગયા અને અગ્નિ પડતી હતી. બે માણસ ગુરુએ આપેલા આત્મનિર્ભય શબ્દમાં બેસી ગયા. એ નિભાળો વેખ્યો તેમાં બિલાડીના બચ્ચાને અગ્નિ ન વળે. આ પ્રહલાદ ચોખી કરતો જોઈ ગયો કે આ દેતવામાં હોરવા નીકળ્યા, આંગળે નો અડાડાય. આને લાગી ગયો વૈરાગ પકડ આવી ગયો, લાગી ગયો. એના બાપાએ પોતાનું નામ મુખમ કરવા હારું આના ના પાડે. અનેક પ્રયાસો કર્યા પણ એને કાંઈ થયું, એને કાંઈ ન થયું. અગ્નિ નો અડે, બાપાએ પસાડ્યો, માર્યો તો કાંઈ ન થયો. કહેશો બાપ મરી ગયો. જે તમને આ જગતમાં ક્વોરન્ટાઇન લોકડાઉન કરો આવા કે એમાં તમે બી ગયા અને એકાબીજા ધંધા વાણા બંધ કરી દઈ ગયા. 5 વર્ષનો છોકરો જો નો બીતો અને 8 વર્ષના થઈને બીવો સદગુરુ મળ્યા પછી આ ધતિંગ છે, બધું માયાના ખેલ છે. આ મન આપણું બહાર ભટકે, ઘડીક આ કહે કરે, ઘડીક આ કહે. તમારું મન તમારી અંદર લઈ જાઓ, તમારી નાભીના નીચેના સ્થિર કરો અને ત્યાંથી મન આવું પડે ના આવે પાછું આવી જાય. એ જ બધી લીલા કરે. બીજો ક્યાંય ભગવાન લીલા કરવા વાળો આવતો નથી. ઈ જ રોવે છે, ઈ જ જોવે છે, ઈ જ ખાય છે, ઈ જ પી છે, ઈ જ ભણે છે, ઈ જ ભરે છે, ઈ જ પ્રજા કરે, ઈ જ માયામાં રમે, ઈ જ ખેલ કરે, ઈ જ ભણે છે, ઈ જ રાત. તમારું પ્રાણ જ બધું કરે. હું કામ જગતમાં હે લબડો. પ્રાણમાં જો ગુરુના શબ્દ નાદમાં સ્થિર સુરતા થાય તો આ દુનિયાની માયકોર ગણપતિની પત્ની જેને લીધી સીધી કહેવાય એ પવન જ છે. જો ત્યાં ધ્યાન કરો એટલે તમારી પાસે ઘેરે 50,000 માણસનો જમાડો તો રીધી સીધી આગી ન થાય. તું રાજા છો. હું 50 વર્ષ આ પુણ્ય મોજું કોઈ ફાળો નથી લેતો. 10,000 માણસ મહિને થાય. આ કોરાણમાં મારો પ્રોગ્રામ સારો હતો, બંધ નહોતો કર્યો. મેં આખા ભારતના ગુરુએ તાળા માર્યા. એના મીરાબાઈને ઝેર આપ્યું તો અમૃત થઈ ગયું. અને આપણે તો હજારો મણ પાણી પી ગયા તો અમૃત તો થયું. ગાય ગાય થાકી ગયા તોય કાંઈ વીરું નહીં. સવારમાં નાઈ નાઈને ભરી ગયા. નાયા પૂજા નો કરે. આમાં હું ઉજળું થઈ જાય છે નાવતો. ભલે નાજો કઈ નાવું ને આમાં કઈ ઉજળું થઈ જાય. આમાં હવા આમાં આગળ રાખો છે ગમે ત્યાં નાયા હોય તો આમાં આમાં આમાં
મામા આ મસાલો કઈ હારો નથી, એમાં મેદા ચોપડો લપેડા ચોપડો રૂપાળા થાવ સાંડલા કરો, એ બધી ઉપરની ખોટી મહેનત છે. મને એમ થાય હું રૂપાળું લાગુ, જેને બિચારાને ક્યાંક બતાવવાનું બહાર જાય પછી જરા ઘેડા આવે મોડું થઈ ગયું ઘરના ગોંદડા આવે, આ રૂપાળો પીવો એનો બદલો આ ગોંદડાવાનો હોય. મારો હાથ સત્સંગ એમાં કાંઈ ન મળે. મળે ભાઈ હે? જ્યાં સુધી તમારું મન સાચા ગુરુ પાસે સંસારનો મોહ અભ્યાસ નહીં કરે ત્યાં સુધી તડકાળમાં નહીં તમે સુખ પરમાત્માને પામો. આ શબ્દો 7મા અધ્યાય છેલ્લા શબ્દો કૃષ્ણ ભગવાને ગુરુને અર્જુનનો અભ્યાસ કરાવ્યો. અર્જુન, જ્યાં સુધી વૈરાગ નહીં આવે બધામાંથી મોહ મૂકી દે, હું કહું એમ જ કાઢ. ત્યારે અભ્યાસ થયા પછી રાગ આવે અને રાગમાંથી અનુરાગ, અનુરાગ એટલે આત્માનું જ્ઞાન. કેવું પરમાત્મા સુખ એવું જ્ઞાન થાય એને અનુરાગ કહેવાય. અનુરાગના પ્રાગમાં, પ્રાગ એટલે તમારો પ્રાણમાં તમે પોતે ખોટ્યા, પ્રાગના પ્રાણમાં કૃષ્ણ નો ખોટ્યા, પાંદડામાં ફરી જાય. તમે ત્યાં કહું સમજી કે કૃષ્ણ ભગવાન પ્રાગના પાંદડામાં, પ્રાગ એટલે તમારો પ્રાણ છે, એ તમારું શરીરને પોઢાડે, એ જ ફૂર આવે, એ જ ઉઠાડે. આની ઓળખાણ કર્યા ગુરુ પકડો, હું કામ હેરાન થાવ. એ પ્રાગ તમારા પ્રાણની ઓળખાણ કરાવે એવા ગુરુ જોઈએ. એને શરીર મન અને તનથી એને સેવો અને જ્ઞાન આપે એમાં મનને સુરતાને ગાળો તો તમે નિર્ભય છો. હું મારા પત્નીને ઉપદેશ આપતો ઘણા વર્ષ પહેલા, ત્યારે એમ કહેતો કે રીધી સીધી ગણપતિની પત્ની મારી પટાવણી 50 વર્ષ ત્યાં ઘેરે પૂનમ ઉજવું, બીજું ઉજવું, 10,000 માણસ જમાડું, ત્યાં કાંઈ ખૂટતું જ નથી. એ તો આપણા નોકર છે. આપણે પોતે રાજા છે, એ તો આપણા નોકર છે. પછી વિષ્ણુ ભગવાન બ્રહ્માજી પાસે કદાચ આમાં આવો તો બ્રહ્મા આપણો પટાવાળો, એની બાયડી સરસ્વતી આ મારા મુખમાં બે હું 18 કલાક જ્ઞાન કરું તો એનો ખોટે સરસ્વતી તમારામાંથી જ્ઞાન ખુલે, એ જ્ઞાનને અંજવાળે જ પરમાત્મા સુને. ગુરુ તો તમારો દરવાજો ખુશી લઈ ખોલી દે, બાકી ધોધ તમારામાં નીકળશે તો મોક્ષ થાય. ભારે રાખ્યો હોય બ્રાહ્મણ સપ્તાહ કરાવવા 40,000 દે, એમાં કઈ ન્યાય થાય? એ કથામાં હોય હું કોના નથી આવ્યો, નળને કીધું તા કથા વાળાએ અડધી કથાઓ કરીને બંધ કરી દીધી. ક્યાં તમારા મન ગયા? આમાં ઈશ્વર છે. અહીં ક્યાંય દુનિયામાં જાવ નહીં, બાકી તો બધા પેટ ભરવાનું મોટકમાં હારું છે. અંદાજ ઠોઠિયા બાંધી દે ગયા, આય દાલ ધરો ને આય ફલાનું, આમાં ધરો. આ છે એવું જ આ છે. તો આમાંથી જ્ઞાન કાઢીને આને જ્ઞાન દો, આને જ્ઞાન દો, તો એના અંતરમાંથી ગુણ આવશે, એ તમારા ગુણ ગાય. અને એ જ તમે ગુણપતિ છો, બીજે ગોતવા જાતા નહીં. રખડી મરી જાઓ, આખા અવતારો એમાં આવ્યા જાય. સમજણ છે કે નહીં? તમારી નાડીઓ હાલે એમાંથી તો બ્રહ્માંડ ઉત્પન્ન થાય.
આવડે સાખતા આજ પ્રાણ ગણપતિ સાહેબ રીધી સીધી નો ખોટે આજ બ્રહ્મા આ ડ્યુટીમાં આવ્યો વિષ્ણુ ભગવાન રામકૃષ્ણ ના અવતારો છે એ માયાના અવતાર એ ડ્યુટીમાં વિષ્ણુ નો વાવ જ્યાં તમારી સુરતા થઈને એના રાજા થઈ જાઓ લક્ષ્મી તમારા પગમાં આવ્યા કરે એ બાયરી બી નાનો થઈ જાય તમે રાજા થઈ જાઓ રામ રખડતો થઈ ગયો કર્મ ભોગવવા આવ્યો હતો 14 વર્ષ વનમાં રખડ્યો સીતા બાયરી સોરાણી એ જંગના લાવવું પડ્યું બિચારા રાક્ષસોને મારવા પડ્યા ઘેરે આવ્યા હતા બાયરી 24 વર્ષ જંગલમાં વહી ગઈ છોકરા ત્યાં જણા દખી થઈ ગયો એ હવ ના કર્મ ભોગવવા જ આવે તમે તમારા ભોગવો એના ભોગવે પણ આમાંથી છુટકારો જો કરવો હોય તો સમર્થ ગુરુ ગોતી દો એક પણ તમને કર્મ નો લાગવું પડે આત્માનો સત્સંગ છે આત્મા નિર્ભય છે એને શું લાગે આ પ્રાણ છે વયો જાય આવડો મોટો બસ ફરતો આવી વળે કીડીમાં જન્મ લે એ મારી પાસે પેટમાં જાય થઈ જ એની પીઠ બંધાય પ્રાણ વિનાનું પેટમાં જાય ક્યાંય ભેલું પડતા થઈ તો આ પ્રાણ છે જ કરે બધું પ્રાણ નો જાય તો થાય પતિ પત્ની પ્રાણ છે મારી પાસે બીજો પ્રાણ આવે તો આ લીલા થાય તો આ સંસારમાં લીલા કોણ કરે પ્રાણ એને ઓળખ્યો હે પ્રાણ આપણે કઈ કરે આ ભગવાને દીધું પણ પ્રાણ એ છે એ ચેતન છે માયા જળ છે પણ ચેતનમાં તમને વિશ્વાસ નથી ગુરુ ચેતન છે તમે ચેતન છે ચેતન છો તમારામાં શક્તિ આ શક્તિ ગુરુ ખોલે એટલે કોઈ દેવી દુનિયામાં ક્યાંય નથી તમારી શક્તિથી જ તમે મહાન થાવ તમારા પ્રાણમાં એવી શક્તિ પડે એ શક્તિ આય આવ્યા કરી પ્રાણને આય ઉભો રાખવો પછી આમ નહીં જવા દેવાનો છે પણ ભૂખ લાગી છે બરાબર સટણી નાખીને લહણ વીજાનું મૂકી જોડું આવતું નથી બોલ્યો આય રમતો એટલે રખડે આખો દી કામ કરે હું અત્યારે બપોર લગી ખેતર હતો કપાસ તમે આટલું માનો ગાળો પૂરતો ચાલુ વરસાદમાં આવી હવે રેતીની ગાડી આવી જરા કૂદી તેમ ટ્રેક્ટર પર આવી ફેરવે નાય આવ્યો આગળ અહીંથી 2 વાગે 1 વાગે ભાગે છે ઘેરે જાય સવારના કામ આવે 24 કલાક હું આ કરું 50 વર્ષ તો આ કઈ પાણા નો પીયા હજારો ગામડામાં મેં પ્રોગ્રામ કર્યો હજારોને ઘેર પધરામણી કરી એ કે તમે આવો દાદા પધરામણી કરે ને તો આપણા ઘરે કઈ શાંતિ થાય જે તમે પધરામણી કરી છે રોશો તો શાંતિ નો હું માણસ છું તમે માણસ ક્યાંકની ઉપાધિ વધે હવે નવા મકાન કરે તો વાસ્તુ કરવું જોઈએ નકર સારું કઈ તકલીફ થાય છે હે મકાનમાં કાંઈક પૂછતું એ બ્રાહ્મણ શું આ કરીને યાદ આવે બધું બાળી નાખે કેટલો ધુવાળાવાળા મકાન કરે અને પછી મારી પાસે રહેવા જાય 3 મહિના થાય છોકરા બાદે નોખા થાય આ વાસ્તુ જો સદગુરુ પાસે જઈને જાતો અને આત્માને ઓળખાય કે તું જ્યાં બે એના મંદિર થઈ જાય જ્યાં રહે ને ત્યાં ધામ થઈ જાય આકડિયા ત્યાસ મારે હું બેઠો ત્યાં
સુરત પ્રોગ્રામ ન્યા થયા. હું કોઈ ધામમાં જતો નથી, ગંગા નાતો નથી, જમના નાતો નથી, કોઈ તહેવાર રહેતો નથી, પીજ પૂનમ, કોઈ પુસ્તકની પીજન કરતો ને આમાંથી જ્ઞાન આવે. બધું જ્ઞાન આમાંથી આવ્યું. ક્યાંય પહેલું મૂર્તિમાંથી જ્ઞાન થયું, માણામાંથી થાય. થાકી ગયા બધા સાધુ આપણી પાસે લઈ લે દીધો એને અડદિયા ખાવા કે અહીં ચાલ ધરો જળ ક્યાંય ખાય હે જળ ક્યાંય ખાય. આમાંથી પ્રાણ વયો જાય પછી તમારા ઠાકર થાળી દરજીઓ ભાઈ ઘરમાં ખાય. આ જળ થઈ ગયું. કરતો જ આવડા કે ઝટકાનો ભાળી આવો તો આ પ્રાણ બધી લીધા કે નાનો થયો મોટો થયો ભર્યો ડોક્ટર થયો સાહેબ થયો ધંધો કર્યો પૈસા કમાન બાયડી કરીને પડદા કરીને મરી ગયો. પેટ ભર્યું પડદા કરી દુનિયા આખી આમાં હલવાઈ ગઈ. આખી જિંદગી રડે પેટ ભર્યા અને રડે પેટ ભર્યા એક પડદા કરે. આમ જો મકાન કરી દીધા છોકરાને પણ આવી દીધું. હવે એ તો વાડીએ ઢોરે કરી લે પેટ ભરી લે વાડીએ ખેતરમાં પડેલા ગાળામાં પડેલા યાર વેચી પડકા ગાયું વેચી તો મનુષ્ય ઢોર જ. જો આત્માની નો ઓળખાણ કરી તો સમજી લેજો આ બધા ઢોર જ. આત્માની ઓળખાણ કરો તો તમે પોતે બ્રહ્મ છો પરમાત્મા. પણ સાસા સદગુરુના ઘરે આવીને આ થાય નથી. ગમે પૃથ્વી પર અવતાર લઈને આવે ને ગુરુ પર અભ્યાસ કરવો જ પડે. રામને 12 વર્ષ પછી ટપાલ કરવું પડ્યું. તાટિયા દાપા પડ્યા ગુરુના. કૃષ્ણ 11 વર્ષ સાંદીપ મુનિને શિપ્રા નદીને કાંઠે પડ્યો. ક્યાં શિપ્રા નદી અને ક્યાં એનું રહેવાનું દ્વારકા ગોકુળ મથુરા. 11 વર્ષ પડ્યો. લાકડા વીણી આવે ગુરુ પત્ની રાધેરા ખાય આવે અભ્યાસ કરાવે. અરે અભ્યાસ કરે થઈ આ દુનિયા એને કઈક પૂંજે આ ફરે નહીં મળે. ગુરુ અભ્યાસ કર્યો એટલે દુનિયાને રામને પૂજે એને માને. આ ફળ અભ્યાસ ન કર્યો તો કોઈ દશરથના છોકરાને બોલાવે. અત્યારે તમને નથી બોલાવતા. છોકરા ડોકા ત્યાં પછી બોલાવે. ઘણું રેડાવે દેખાડે બોલાવે. એટલે મારું તો એ જ કહેવાનું સાચા સદગુરુ પાસે જઈ તમારા મનને એના મન હારે જોડી શરીર હારે શરીર સેવા ભાવ શરીર સંપત્તિ પરમાર કરો બે કામ આવે ગુરુ નથી. કે પૈસા સંપત્તિ થાય તો ગુરુ અને તમે બે છે ને આવા રૂડા કાર્ય કરો. આમાં લાખોને જ્ઞાન મળે છે. કાંઈ ન કરો તો શું થાય? મારી તારી કરો સવારથી હાલ લગી એકથી નોટ રાખજો જી. સવારથી હાલ લગી કેટલા નિંદા કરી. આખી જિંદગીમાં હજારો ને મોબાઈલ મોરારી આવો ને ફલાણો આવો ને આજારામ આવો પણ તું કેવો છે જોડી એ ભલે કુવા પૈયા તારે હો. તું ક્યાં જોઈ જોઈ આખું જગત જેવા કર્મ એવું એને ફળ મળ્યું. તારા ઘરમાં તું કરે એવું તને મળે, બાયરી કરે એવું બાયરી. આમાં કોઈ કોઈના કર્મ કોઈને મળી જતા નથી. એ તો આ નકામી માયા છે એની હારું ભેળા ત્યાં. એ કોઈના હાથમાં ન રહે. ભાઈ છોકરા કોઈના હાથમાં રહ્યા પૈસા મરી જાય લેતા જાજો ને. છોકરાને કહેજો મરી જાવ ને એટલે પૈસા લે. છોકરા કે ક્યાં પણ બાંધવા તો ખાતરીએ તો એ તો હલકી જાય પૈસા હલકી જાય. રાખવા ક્યાં રાખવા વાળો હતો એ વયો ગયો. બાકી રાખતો પટાળા ફૂટતો હોય એ તો વયો ગયો. હવે આ શરીરનું છૂટા ને કદાચ રાખો જે કાંઈ ખાય હે રાખે હે રાખે રાખવા વાળો તો એ
વયો ગયો પછી તમારે એમ કહું બાપા નાઈ લો નહીં એ નાઈ લે તમારે નવરાવું પડે ને હે ઘરમાં વૈયા પછી તમારે એમ કેવું બાપા હું અલંગા જો ફોનાની મીટિંગ કરી મારી છે અલંગાને આખું ફેરાવી દો એ ફેરે ફેરાયો ફેરે પગડે ત્યાં કોણ ફેરતો હતો ફેરવાવાળો વહી ગયો હે પછી ફેરે મળું કાંઈ કરી ગયું તો બોલો શરીરની કિંમત છે કે વયો કે એની કિંમત છે તપાસ કરો કોણ મહાન વયો જાયમાં તો એની ઓળખ ક્યારે કરો શરીરના ટૂંકા હું તો હળે કાંઈ લગ્ન થતા હતા ને બાપા મેદાન સાફાર બાંધ્યા હતા અને જા ગટપણ આવે પછી આખું જાય ડોક્ટર પાસે જાય કાપા તમે પેટમાં પથરી થાય એ ડોક્ટર કે લાવો 50,000 કાઢો લુગડા કાપીએ આ શરીરના ટૂંકાને જ્યાં હોય ત્યાં આવું જ દશા અને દશા બહુ સારી નહીં આને બહુ પૈસા તો સારો રહે ક્યારે કોણ આને શું થાય કાંઈ નક્કી નહીં અને આ જિંદગી એઠા ધોવામાં ધોઈ જાય માણાની જઈ પોતે પોતે ગોમૂત્રમાં પીડ્યો એ ધોવે પણ સમજવા છે કે પોતે પોતાનું ધોવે ધોવે ને મોઢું હાથ પગ નાય પછી એથી મોટો થાય એટલે ભાઈ ભણે ઘરના રાંધે એના હેઠા દો પછી પવડાવો એટલે ઘરના બૈરાના હેઠા દો એટલે રાંધવું એ સામણા એના કપડા એ વિશે ભોગવેથી પથારી આ હેઠા રહેવા એમાં પરદા થાય ભલે એને મોઢું ધોવું એને નવડાવવું એને મોઢું કરવું અને એને ખવડાવવું રાંધવું આ હેઠા ધોવા આનો ઉતાર આખો હેઠા ધોવા ડોહી થાય ને હાથમાં કાંઈ હોય પછી ટાંગ આવે એને લાવી ના ભાવનું ધોયો પણ હેઠા ધોવામાં ઉતાર કર્યો આમાં હાથમાં પરમાત્મા ઓળખવું આ ગુરુ પાસે ન કરે હવે ઘરે લાભો કરે મને કાંઈ પણ છોકરા મોટા થાય તેને સંબંધ કરે મહેમાન આવે એને રાંધવા રવા ભજીયા ખવડાવે એના હેઠા ઠામણા ધોવા તો કોઈએ કાંઈ પાંચ પાડ્યા નહીં હેઠા કોઈ થાકી ત્યારે પૂછો છે કોઈએ ભગવાન સુધી ફૂગાઈ કેવડી સેવા કરી આત્મા નો ઓળખ્યો હાથમાં હેઠું નો ધોવું પડે ફૂલ જેવા થાવ તારા પગમાં આવે આ શરીરની એવી શોભા થાય અને મર્યા પછી આ શરીરને રટાને મંદિરને આરતી ઉતારે છે બાકી 60 વર્ષ ઘરમાં હેઠા ડોસીએ મરદ નાખ્યા સમજાવવામાં એ તો ક્યાં બોલાવીને એટલી જ વાર પછી ભાડું પેલા તમારા બાલ બાપુજી કોઈને બે ગયા તમને એમ થયું કે હલો ભાઈ બે ગયા મહાન પાણી પડી ક્યાં કોઈ તેને હતા હું ડાક્યું કોરી હતા હું ડાક્યું એ તો ફોટો મારી પૈસા પેદા કરવા બેઠા તમારા ગયા જ નહીં મોટા એને કર્યા ભણાવે એ મિલકત એડ્યા નહીં તો ત્યાં તો 12 મહિના માટો ન ગયા ત્યાં કંઈક ના પીવે માણમાં નો ધોવાય અને અત્યારે આ લોકો ગરબાઓને કાંઈ ભાન નથી રાખતા મહાનમાં ફૂલવાડી કરે મારા ગામમાં હમણાં ત્યાં છે ને આમાં મને નીકળ્યા ગામમાં પાલો લે મહાન સારું કીધું ઝાડમાં આવ્યા મેં કીધું આ હું આપણું ડાયબ્યુ સાહેબ આવી કરવા અહીં આવે ને એક કોઈનું મન મહાનમાં હોય ના અહીંયા હોય કેટલી વાર હોય એને ભાગે મેં કીધું ગરીબના લૂંટી પૈસા જોઈ લીધા એને ઘેરે ઓગળી ન બાંધી દીધી રેન જો ભજન કરતા હતા ત્યાં અને આ મહાનમાં થઈ ગયા તમે સેવા છે નાગાય કોઈ આમ ચૂરી લીધા કાળા બજાર કરી વ્યાજ દઈને ધંધાનો ઘરમાં ન થાય આત્માની ઓળખાણ ન થાય મારે છેવટ આત્મા આ જ આત્મા એક જ પ્રાણ છે ને એ જ પેશાબ કરે એ જ સંદાસ કરે એ જ રાજા થાય એ જ પ્રજા થાય એ જ નોકરી કરે એ જ મામલતદાર થાય એ જ કલેક્ટર થાય
એ જગતમાં પટાવાળો થાય, એ જ પાણે છે, એ જ ધણી થાય, એ જ બાયરી થાય, એ જ આ શરીરમાં આંખોમાં જોવે છે, અગ્નિમાં હાલે છે, અગ્નિ તત્વથી આ દેખાય છે, અગ્નિમાં બેઠો હોય, કાનમાં દક્ષ શબ્દમાં બેઠો હોય, મુખમાં વાયુમાં બેઠો હોય, પેશાબમાં નાદમાં બેઠો, નાદના 3 ગુણ. બ્રહ્માનો ગુણ આવે ત્યારે વીર્ય આવે પતિ પત્નીમાં, શંકરનો ગુણ આવે ત્યારે પેશાબ આવે તમો ગુણ, આ રજો ગુણ સફેદ. તમો ગુણ પેશાબ. આ બધા દેવ, કામદેવ, અગ્નિદેવ, દક્ષદેવ, વરુણદેવ, બુધાદેવ, તૃટીમાં વિષ્ણુદેવ, હૃદયમાં શંકરદેવ, નીચે બ્રહ્મા, તેને નીચે ઓલી પાર્વતી કે કયો કે એ શક્તિ પડી કુંડલી, આયા હોય તો ખંડમાં અધમાત્રા રૂપે, જ્યાં બહાર ક્યાંય મને એમ નથી કોઈ પાર્વતી કે ખોડિયા, એ તો તમારા મનના તરંગ છે. આ પ્રાણ જ ખોડિયાર છે, પ્રાણ જ રામ છે, પ્રાણ જ બ્રહ્મ છે, પ્રાણ જ આત્મા છે, પ્રાણ જ ગુરુ છે, પ્રાણ જ નાથ છે, પ્રાણ જ ધન છે, પ્રાણ જ પ્રતિ છે, પ્રાણ જ પત્ની છે, પ્રાણ જ રોવે છે, પ્રાણ જ મૂંઝાય છે, પ્રાણ જ સત્સંગ કરે, પ્રાણ જ જ્ઞાન કરે, પ્રાણ જ પૈસા પેદા કરે. બરાબર કરી દો, દાદા નોકરી કરવા. ત્યાં તમે ઓળખ્યો નહીં, આ કોણ થઈ? આ ન ઓળખ્યો એ ક્યાં રોજ આવી હતા? આ મરવા ઢાળ વયો હતા પછી કોઈ ભાવ પૂછીએ આપણે ઘેરે જાય આપણા બેને આપણા ઘરના પત્ની ખાતા ન હોય, ખાતા ન હોય, આવે છે કે બેના પ્રાણ છે એટલે પ્રેમ છે. ભાઈ આવી ગયા પછી એમ કહેતા તમે ખાવ તો પાર ખાવું તો હવે ભૂખ્યા બની જતો ઓલું ડોકાય કઈ ટૂંકમ થાય, હવે બે તો ઉક આવે. આખી જિંદગી ભાઈનો એ ઠૂઠ આવે બકા ભર્યા. દાદા આત્માને ન ઓળખ્યો, પતિ પત્ની જે પ્રેમ કર્યો વાલપ કરી તો આ ગંદકી વાળાને બકા ભર્યા. આમાં હાડ્યા માઉર મુદન મળ આખી જીપડા લા આમાં ગયો છેવટી રોડ આવે પછી મરી જાય તો રોડ. તમે આત્મામાં પ્રેમ કરો છો દેહમાં પતિ પત્ની મને પાકો ભરોસો કે આ ઠૂઠાના ગંદકી વાળા પતિ ગંદકી વાળો પત્ની ગંદકી વાળો એનું શરીરને વાલપ કરે. આત્મા કોઈ ઓળખ્યો નહીં, અમે આમાં સત્સંગ કરી એ તો ગંદકી વાળો. અઠવાડિયું ઘરમાં રાખજો જી. આવો આ ચેતન શેનાથી હતો? આનંદ શેનાથી મળતો હતો? મારી પાસે પ્રાણ હતો. પ્રાણ વહી ગયા પછી દળતી રાખજો, પાંચે રાખજો. એટલે આખી જિંદગી રાખ્યો ને પાંચી બહુ વાંધો ગંધાય તો તમારું મન ક્યાં રહ્યું આખી જિંદગીમાં? બાયડી નરકની ખાય છે, પતિ નરકની ખાય છે, દીકરા એ નરકની ખાય છે, વાઈફના તમારી એ જ સ્વરાશી એ જ ગંધામાં તમે મથો. પણ એમાં આત્મા થઈને ન ઓળખ્યો. આ તો માયા સમજણ આવી એને ઉડાડ્યા કર્યા. મીરાબાઈને સમજણ આવી કે આ ગંદકી વાળો રાણાને મૂક્યા શું કર્યો? ઉલાડ્યો. આ પરબની જગ્યામાં કરસનદાસ આરતી ઉતારતો થઈ ગયો. સમજણ આવી ભાઈયારો કર્યો, ઉલાડ્યો. સમજણ આવી આત્મા ઓળખ્યા એના નગારા વાકે 10,000 માણા એના નામ ઉપર જમે અને તમને મહાનમાં નાખવા લઈ જાય ને મારમાં પાડવા જાય ને છોકરા 12 મહિને યજ્ઞ નહીં આવે. ઘરો બે છોકરા મારમાં ગુંજી કાર્ય કરી સંભાળવા લે. આપણો બાપ ને આપણી બહેરી બધી આટોય નહીં આવે. આટોય બહેરી બધી ગઈ ક્યાંક હોય. તમારું કોણ? તમારું તમારો આત્મા. આની ઓળખાણ કરી ગયો હજી આ પ્રાણ છે તાવજી. નકર આ કોઈ ભાવ નહીં પૂછે.
મને આ દેખાય છે ચેતન સમાધિ આવી જાવ મારી પાસે ઓવર રહેવા દો સમાધિ દેખાડું નાનો બ્રહ્માંડનો જો દેખાડું તો હું અવતારનું કહું. સાધના કરાવું. અહીં બેઠા બેઠા બ્રહ્મામાં હું થાય, સ્વર્ગમાં હું થાય, બ્રહ્મલોકમાં હું થાય, વિદ્યાલોકમાં હું થાય, તારા આત્મા લોકમાં હું થાય, સંસારમાં હું થાય, એ તારી સુરતા જોવે. અને સુરતા મારી કેવી કામ કરે કે તમારું મન આનું માનવું હોય. શરીરમાં દુઃખ થાય, પેશાબની નળીઓમાં પેશાબમાં બેન હોય એ જામે. એ હું જામવાનું કારણ શું છે ખબર? પથરી હું કામ થાય એનામાં જળ તત્વની ખામી. જળ હોય ને જળ પાણી એ ચંદ્ર નારી ઓછી હાલતી હોય. પાણી ઓછું પીવાના પછી હવે જો અમારી સુરતા શું કામ કરે. મેં યોગ ભણાવ્યા સાથો કર્યું. આ જામનગરમાં હોય તો ત્યાં પથરી થાય કે દાદા મને પથરી થઈને પીડા છે, ટપવા જાઉં તો ડૉક્ટર 35,000 રૂપિયા લે. અમે આકડિયા કંઈક નાઈ બેસી જાય. એક જ કલાકને હતા જામનગરમાં બેસી જાય. હું મોટા આકડિયા અમરેલી જિલ્લામાં. છોકરી એક જ કલાક એવું કરે 1 કલાકમાં પથરી નીકળી જાય. જામનગરમાં મારી સુરતા એના પેટમાં પથરી છે કાઢી નાખે. ડૉક્ટરનું ત્યાં કાંઈ ન આવે. આ કાઢી આવી તો હજારો તમારી સુરતામાં આવી તાકાત છે. સુરતા એટલે માન. આ બેઠા બેઠા આ દાડિયા હારા થઈ જાય એવી શક્તિ તમારામાં પડે. એ આત્માની શક્તિ. પણ એ કોઈ ઓળખ્યો નહીં. એ આત્મા આત્મા તમારો દીકરો છે, આત્મા તમારો બાપ છે, આત્મા તમારો ધણી, આત્મા તમારી પત્ની. આને ન ઓળખ્યો બીજા ગમે ત્યાં સંબંધ બાંધ્યા ઓળખ્યા તો છેલ્લે ખસ્તા ખાવાનો વારો છે. ધ્યાન રાખજો. મીરાબાઈ આત્મા ઓળખાણો ગુરુ પાસે સતત કીધું તુમે એવું માતા એ ગુરુ તું જ મારી માં ડાકોઈ છે જે ગુરુ પર તુમે એવું પિતા તું જ મારો બાપ લાડ કરવાય તુમે એવો ગળિયા તું જ મારો ધણી મને મોહ થતી. ગુરુ માં જ બધું સમાવી દીધું. તુમે એવો માતા તુમે એવો પિતા તુમે એવો બંધુ તું જ મારો ભાઈ તુમે એવું કીડિયા તુમે એવો વિદ્યા જીવાસનમ. મીરાબાઈ કેટલું તું જ ધણી. બાકી આ બધો પતિ પત્નીનો સંબંધ નહીં તો ધણી નથી. એ ક્યારે અડધી જિંદગી રખડતા થઈ જાય કે આ રાણા થાય કે આ દુનિયા કોઈ કોઈનું ક્યારે હું થાય. આ બધી ખેલ માયા. બોલો ખરેખર તમને જો જ્ઞાન હોય તો કયો જો પત્ની મરી જાય કે તમારે એકલા રહેવાનું, તમે મરી જાવ કે એકલી રહે છે કોઈ ખબર આવી ગયો ખરા મને હું કહું આ તો બાબા. અને જો શ્વાસાનું દાન દેતા આવડે તો મરજી પડે થઈ જાય. બરા બેઠા થાય દુનિયામાં મેં લાડ કરી મારો પ્રાણ એમાં જાય છે બેઠો જેવી ના થાય કે ન થાય. પ્રાણ જાય તો થાય. પ્રાણમાં કેવી શક્તિ. પ્રાણ વાળા બેઠા કરે ક્યાંય ભર્યું મળાય કોઈને બેઠા કરે. જુનાગઢમાં વેલના છે વાણિયાની ખાતરીમાંથી વાણિયાના છોકરાનો બેઠો કર્યો. રામૈયાના છોકરો મરી જતો. જુનાગઢમાં મંડીપુર ગામમાં 30 વર્ષ ભેંજળિયા કુટુંબમાં હાથી રહ્યા ડોસિયાના દીકરા તરીકે એનું કર્યું વારી આવ્યો છે એને 30 વર્ષ હાથી વેલના જુનાગઢમાં 100 ઠેકાણાનું થાય. 3 મડા બેઠા કર્યા. દુનિયામાં ભક્તિ કરી. 2 ભાઈઓ આવી રીતે વૈરાગ લાગ્યો એની હારી વહી ગઈ પતિને મૂકી ત્યાં જુનાગઢમાં આવ્યો ને આ લીલા કરી જે પડ્યો ત્યારે જઈને કમાય ભેંજળિયા કુટુંબને વચન આપ્યું હતું જાઓ
નહીં આરાધના ભજન જોડીશું એટલે કેવું વરસતા એનો વર્તારો હજી ત્યાં ખાસ ઉભે એટલે આ કુટુંબ જઈને ત્રણ આરાધના ભજન ગાય ને એટલે હાથ વેવડા ત્રણ ઉભરાય તો એટલો વર્તાવતા ચાર એ કોળે પટેલમાં ત્યાં કોળે પાઈ ગયા અમારામાં થયો અને આ તો અહીંયા ધ્યાન આવી ગયો સગા કુટુંબ અને ઘરના એક કોઈની ભક્તિમાં સારું હિસ્સે જ તમારા જોઈ બળદરાજ હતા હું આ મારા છોકરા થઈને ભણાવું છું હું તો ગાયના કુટુંબમાં કોઈમાં રસ લેતો નહીં એને બાપ મરી જાય તે હું ભગવાન નાઈન ગળગળો થઈ જાય ભાઈઓમાં રસ લેતો નહીં એકબીજાને મદદ કરજો પણ રસ લઈ લેતો આમાં ઝઘડા હતા વિભીષણ ને રાવણને ઝઘડા પાંડવો અને કૌરવો અને ભાઈઓમાં ઝઘડા ભક્તિ ભૂલાવે તો ભાઈઓ અને નરકમાં નાખે તો ઘરના કા છોકરા કા પતિ ને કા પત્ની હવે બીજું કોઈ નાખવા એવું વાઇફના રે એટલે થાય વાઇફના વારે વારે ગીતો જાય બહુ પ્રેમ કરો તો ઘણી વાલો લાગે પત્ની વાળી લાગે બાંધો તો એ વાલું લાગે બાંધો તે વેરથી સંભાળ્યા કરે રાતની નિંદરા ન આવે તો પડી ગયો મને છૂટતા ત્યારે પ્રેમ હોય તો ઘણો વયો ગયો તારી ફરવા દો તો ત્યાં આ વાઇફના જાય જ થાય એ ઘડીક થાય સકડીનું રૂપ ધારણ કરે ઘડીક થાય સતીનું રૂપ ધારણ કરે વાઇફના ઘડીક થાય પતિયાના વેર હોય બધા કંઈક મોડું થયું હોય કંઈક બીજી વાઇફના નોંધર દેવે તે ખીજાણો રીવાણો એક શબ્દો તારીફ ખીજાવે તમારી પાસે કહ્યું એવું હોય આમાં તો બધા ડાયા માણસો આ તો પોપડું ખતરા આવે આ શબ્દો પછી આ ભાગ છે ને સાંભળી ગઈ આ ભાગથી ત્યાં હું ડાક્યું તો તાર બાપુ ભાઈ એના બાપે તો તારે ઘેર મોકલ્યું ક્યાંક ડાક્યું હોય કાઢી દે પછી આ ભાગ ફૂકે નહીં તમે તાળી દીધું હોય પછી મનમાં છે રાનનો મળતો નથી લોહી પી ગયો પછી ભગવાન ક્યાં નાખી એટલે એ મનમાં આ તાળી દીધી બાકી બદલો તો લઈ એ તો તમે દેતા જ નહીં કઈ કહેતા નહીં કે એટલે અમુક પાછું આવે આપણું નક્કી કરે આપણે હું કામ કેવું જોઈએ ભલે ગુવાઈ કરે મારા ઘરના તો હું પોતાને મોજ આવે એમ કહે હું તો મસ્ત આમ પકી રોલ્યો છું આ દુનિયામાં ફરું હું કાંઈ ઝઘડો કરું તું મારે પાસે વેર કરે એમ તો મને પ્રેમ કરું મને બાંધી રાખે એમ તો એ કરતા હું મારા સદગુરુમાં તલીન ન થઈ જાઉં સતી ફેરાવી હું તારા મન નહીં રાખું દુઃખ થાય ને અને તારા કરમ છે ને એ મારી છૂટતાથી ધોઈ નાખે પાપ નહીં હોય એટલે સતી થઈ જાય બાકી હું તારામાં મોહ નહીં રાખું મોહ છે ને એમાં આખું વિશ્વ પતિ પત્નીમાં બંધાણું સતી કરી દીધી નાવગણમાં અત્યારે એમાં સોનાના દોરા ધોરે 17 મળ્યા અને તમારા કેશોદમાં સાંઈ બાબા દેવી આમ કરે સારું થઈ જાય તો એ મારી પત્નીને ભરી ગઈ છે છતાં ઘોમાં બેઠી જાય તો એ લાભને ચડાવવા આવે અને આ હવાય કે આ હવાય ભાઈ એના માથે ગુરુ સમર્થ હું ગુરુ તો મને ગુરુ માન્યો છે આ જે તમે ભજન ગાવ છો ને કે પોતાની જે દીકરીને ગુરુમાં લગડી રાખી ભજ્યા સુધી જ્યાં એને 3 છોકરામાં મારા નહોતી લગડી એને ગુરુમાં અને તમને બધા ઘરમાં છે છોકરા ભાઈ રામાન પછી સતી થઈ ગઈ દુર્તાની એમાં ગઈ મારો ખેલ હાથું બાકી આ પ્રવાનું છે જો આ શરીરને કઈ રોગ ન કરવો હોય હું 75 વર્ષનો 22 કલાક કામ પણ ખાવા બે હોટલે સૂર્ય ના રહ્યા સંદાસમાં જાવ એટલે સૂર્ય ના ગમે ચા દૂધ કોફી પીવો એટલે ચંદ્ર ના રહ્યા પેશાબ કરો એટલે ચંદ્ર ના રહ્યા અને ભજનમાં બેહો સમાધિ સાધના ધ્યાનમાં તે સૂક્ષ્મમાં આપો
જો સૂર્ય નારી આખી ભજનમાં બેઠા કામ ગ્રામ 2 વાગ્યા હતા તો મન ઉપડી ગયો જાય તો ક્યાંય પૂછ્યો હોય મારા હાલાએ મને આમ કીધું તું એ કઈ આમાં ધ્યાન લાગે સૂર્ય બંધ કરો ચંદ્ર બંધ કરો સૂક્ષ્મણાને કેમ બંધ કરવી સૂર્યને કેમ વેચી કરવી મારી પાસે 12 વર્ષ ભરવા આવવું પડે જોઈ લે બધા મને સામી વાળા રાખડી આવે ને મને આસર નાખી દીધો જનગોદડો નાખો તુલસી નાખી દીધું મેં કીધું આચાર પાછા મને ગુરુ માને હવે ગુરુ શિષ્યની હું મર્યાદા રામને પૂછે ભાઈ ત્યાં તો નહીં ન થયો એટલે ભાગી જાય પછી એક દી આવ્યા સત્સંગ મેં કીધું તમે આસન નો નાખી ના મેં કીધું એ હનુમાનજી આસન નાખે ત્યાં બેઠો દુનિયાનું લોહી પીવું દુનિયાને હેરાન કરવી આસન નાખી દે મને કોઈ ને તે હું સારું કર્યું કપડા ભરે દુનિયા મોય છે ભગવાન બાકી આરામ યાદ રાખજો ઈશ્વર આદાવેશમાં છે તમારા અંતરમાં અવશ્યની ગોતવો બહુ કઠણ કૃષ્ણ ખાલી નિરંજનનો અવતાર હતો ને તો કાયું થતો ગોવાળાને સવારમાં માં પાતું કરી દે ટાટો રોટલો કોપરે ગળને દૂધ ખાતો કેમ ભગવાન કેવો મોટો જેવો કોપી વાળે પાણા ઠોકી માટલા ફોડી નાખે કોઈ ભગવાન કીએ તારી નાવા બેઠી એટલે લુગડાને ભેગી જાય એટલે કોઈ ભગવાન કીએ આને ઓળખવું એ તો હવે ફોટા માને બાકી હાથુકડું આવ્યો તો ખાલી લુગડા લઈ ગયો હોય તો ફલાણાનો છોકરો નાગો લાવે ને તો કાવો હોય ને ફરે ભગવાન તો એ કે મારા લુગડા મારું શરીર મેં તને બનાવી છે હું લઈ જાઉં તારા બાપનું હું જાય તો આ કાઢી દે પેલું શરીર લઈ જાય સંસ્કાર કોનો તમારો હું ગુરુ તરીકે કહું છું કે આ સંસારમાં 3 વસ્તુનો સારો ઉપયોગ કર્યો મેં 50 વર્ષની માલિક મારું શરીરે આ શરીરે લાખો માણસોને ખવડાવીને સેવા કરીને આવું બધું જમાડવાનું આ શરીર એની માલિકો જે પૈસા 50 વર્ષના મેં 1 પૈસો ભેળો કર્યો નથી શરીર ધન અને મારું મન અત્યારે સત્સંગ કરવા આવ્યું મન હોય તો જાઉં ને મને કઈ દુઃખ ન લાગે તમને લાગે આ ત્રણેય વસ્તુ મેં તમારા ઉદ્ધાર અર્થે આખી જિંદગી વાપરીને કાંઈ ભેળું ન કર્યું ભલે તમારા જેવો જ આવ્યો તમે જમવા ગયો તો તમે આવી દઈ મારા માટે નોકરી થાય આ બોટલ લઈને આવ્યો હતા ડોક્ટર અને મારી પાસે દફુને ભરતો આવ્યો ભલે મંત્રી ગાડીમાં કોઈ બેહવાય નહોતી તું બાળાના દીકરા કોઈને દીધા મહાતત્વ હોય એનામાં કોઈ સુરતાની શક્તિ હોય ઇન્દિરા ગાંધીમાં અને મહાત્મા ગાંધીમાં સુરતાની શક્તિ હોય મને ખબર છે કે ઇન્દિરા ગાંધી આગલા અવતારમાં ઋષિ હતી પછી આ 2 જણા નાવા જ્યાંની દરિયા નદીમાં પડતા હતા ઋષિ એમ કીધું લાકડું રહેતા ટોણીતા એટલે હું કામ પડો તો બાપુ કાંઈ નથી આ સંસારમાં એટલે હું તમારા પેટ આવું ઋષિ એને આ દેશ કર્યો જવાહરલાલ પેટ આવીને રાગાજી આવી ઋષિ આગલા જન્મમાં ઋષિ 556 પ્રધાનમાં ફરતી મારા ગુરુ ત્યારે નિરીક્ષર હતા કૃષિ પ્રધાન એ 2 એક જ ઇન્દિરા ગાંધી આને ઋષિ માનતી અને રોટલી હાથે કરીને ખવડાવે 556 પાનનો માલ મારા ગુરુ આને મહેમાન કહેતા અને એને જે 2 પ્લાન કરી દીધા હતા દુનિયાને આપણને સુખી કરવા એ પ્લાન આવડાને બાજવા વાળાએ કઈ કર્યું હતું મારા ગુરુ પાસે હું ભણ્યો આજ 40-50 વર્ષ રહ્યો
એ કહેતા કાળું મેં બેઠા બેઠા ધ્યાનમાં કે આ દેશને સુખી કરવું હોય ઇન્દિરા ગાંધીને જો ભૌતિકમાં આધ્યાત્મિકના કરતા જ ભૌતિક ત્યારે એમ કીધું ગંગાનું પાણી હિમાલયમાં રામઝુલા અને લક્ષ્મણઝુલાની ઉપર પાણી વહી જાય એ પાણીને યુપીમાંથી નાખી દો યુપીમાં થઈ નદીઓ દ્વારા નદીઓમાં બધું વાળી ગયો એ નદીઓને બાંધી અને યુપીમાંથી શેમાં નાખવા એક પાણી પંજાબમાંથી અહીં નાખો રાજસ્થાનમાં નાખવાનું પછી આ ગુજરાતમાં નાખો ગંગાનું પાણી ઘેરે ઘેરે નદીઓ અને ડેમો બાંધી અને આખા દેશ જગતમાં ખેતીમાં કરોડો મણના ઉત્પન્ન થાય લાખો માણસોના ધંધામાં થયું એ પાણી ટબુડી ભરીને કીર્તન કરીને ફૂફડું એમાં ડાળિયા વળે મારા ગુરુ કે આ બધા ઢોંગ ગરજ કાઢો મેં કીધું બાપુ પણ એ ગંગાનું પાણી પીવે એટલે મોક્ષ થાય તો કે એમાં હજારો માઇટા બરાબર તારવા બીજા રાખી જંગી હોળ્યું આપણે તો રોટલા થતા મહિમા છે કઈ મહિમા બાકી તમારા આત્મામાં શક્તિ મોહ ન રાખતા અને હું ગુરુ તરીકે કહું છું કે પૈસાને કોઈ દિવસ ભેળા નહીં કરતા આપણે બધા એક તમે ગુરુના ગુરુ પાસે કીધું ને એટલે સાધુ કહેવાય ભગવાનના ઘરની સાહેબ આવે સાધુ દાદ આવે ત્યારે ભગવા પહેરાય સાધુ નહીં એ તો વેખ કાઢ્યા જેને ઈશ્વરના ઘરની સાજ આવી સાધુ સંગ્રહ ના કરે ભગવાન વિષ્ણુની લખી એનો સંગ્રહ ન કરે એને દબાવાય નહીં એને મોકલે હાથે વાપરો જેમ વાપરશે એમ તમને નવ ખંડમાં અમર કરશે મેં 50 વર્ષ પુણ્ય મોજવી રહ્યો ખેતીમાં ઉત્પાદન કર્યું ભગવી જમીન રાખી પુણ્ય મોજવીને એને વાપર્યા 50 વર્ષે તો આ તમારી પાસે નારાયણ બની ગયો ભગવાન બની ગયો અને મારો વગાઈશા કુટુંબ રડે છોકરા સારું ભેળું કર્યું હજી તો જૈનિકો ન હોય ત્યાં ભેળું કરે છોકરાને સારું વ્યવહાર પાડે પેટમાં જ વ્યવહાર પાડે ભાઈ કે લગ્ન છે આપણે કે ખોળાય એટલે હજી તો જન્મે 20 વર્ષ થાય 2 વર્ષ તાર ભાઈની વ્યવહારની જરૂર છે તો ન્યા હલવાય અને મેં તો નાનપણમાં પગારનું કાઢ્યું હાલ કુટુંબનો કાઢ્યો કાલ જેને કેને સંત બતાવ્યા એ ત્યાં ગોદા બાપા દાદા બાપાને ઘરે ગયા ન્યાલ થઈ ગયો લાખ રૂવાડા લઈ ગયા મારે ઘરે મારા ગુરુ હું એને ઘરે ગયો ન્યાલ થઈ ગયો 250 ખોડા વગાય છે આકડિયામાં ભૂખે મરવા બાપને રોટલા નથી છોકરા લાકડીઓ મારે જમીનો લઈને અને મારા નથી તો નાખવા જાઓ લેતા આવો હાલો દાદા દેવા લઈએ પણ દાદાને એક મોટું આવું 9 ઘડિયા ખેડી લાવ્યો દાદો આટલી બધી કૂટવાની છે કે આદો હરી જાય પણ દાદો કે આવી અમદાવાદ દ્યો તું દેવા આવ્યો મેં બીજાને ખવડાવી દીધી આવે અમદાવાદ દ્યો ભેળું કરોમાં નકર મુંદા હો પૈસા પરિવાર ને જગત અમારો પરિવાર પસ્તાવડે ત્યાં સેવા કરો હજારો ગામડામાં ભેળા રાખીને પ્રોગ્રામ થયો એટલે ઘેરે ઘેરે ન રાખે એ કેમ ન કરે કરાય જગડા છે ને રાજા કાલથી ન પીવે કાલથી ન પીવે હું કાલથી નથી પીતો તમારે આવ્યો તો તમારી સુરતા મારામાં છે ને તો દીકરો વગી જાય પછી તમારા હાથથી શાંતિથી દેહ છોડી અને મારા ધામમાં શ્લોકમાં આવો પણ સુરતા મારામાં રહી છોકરા રે ભાઈ મારે તો કામ નહીં તો મેં થોડાથી લાખ જેમ જેમ ઉંમર થાય મન હકેલો સત્સંગ બહુ દાદો નહીં કરું
કારણ કે તમે કરવા માંડો તો સત્સંગ કરવાનું. હું અહીં સત્સંગ કરી રહ્યા પણ સવારે એવું એવું તો હાઈટ કરો કરું તો તમારું કઈ હાલે આવે કરવા મળે એને સત્સંગ કહેવાય. એને મદદ કરાય, નો કરવા ના ક્યાંક ના વયા જાય. આ શરીરને એક ઘરમાં પૈસા થાય એક શરીરનું ખોટું રોગ છે, સારું કરશે બે જીવાય અને કઈ બીજી ભાન જ કલર એ બે સારું કરો એટલે કઈ ક્યાં જાય માયામાં કરે. કોઈ બહુ પૈસા કરી દો ને મન માયા જાય એમ જો કરો આમ કરવું છે ને આમ કરવું અને એને થતું હોય સાહેબ. અમે તો સંત એટલો જ આશીર્વાદ એવું 3 જણા રોટલો મળશે લાખો બધી જાય. મને એક છોકરો એમ કે દાદા આશીર્વાદ આપો ને તો કલેક્ટર થવું. હું કલેક્ટર હું કામ થવું કે કલેક્ટર થઈને ટિકિટ લાજ હું જોયા કરું છું પૈસા ખૂબ પડે છે. મેં કીધું પણ હું કલેક્ટર નથી, મામલતદાર નથી અને હું ભેડો હા વપર છે પણ મારી પાસે પગમાં ઢગલા થઈ જાય જો. અને વિષ્ણુ ભગવાનને એમ કહું દાડી જો ને સાડમુડી મારી પાસે મારી થઈ ગઈ દાડી નથી. હું કામ તું ના એટલે વિષ્ણુ કે સાડમુડી કેમ મેં ગવરમાં બીડ આવે મોકલીએ નો હું કહું આય તો તારે બીમા વિષ્ણુ એસી હું હારે માર્ગે જ રાખે સત્કર્મ કરે તારી કીર્તિ વધશે નવગણમાં અને વિષ્ણુ માં મરી જાય તો જાય જોરા જીમ જાય આવી જાય તું તારે મારી પાસે એટલે ભૈયા હવે જેવી જિંદગી જીવો દુનિયામાં બોલો. અને આવા સાહેબ તો મારી પાસે ઉભા પણ એને રવો કરવા આવે. તો તમે સાહેબ છો હું સાહેબ એ સાહેબ કોના ખબર ને કોના લાઈટ ના આ દોડાના દોડા થકી જાય એનું ઘણું જોવું તમારો સાહેબ થઈ ગયો. આ ગુરુ કૃપા જીવ જયારે ગુરુની કૃપા થાય ને ત્યારે કોઈ બોલ પણ એની કૃપાનું પાત્ર બનશે માયામાં. અને હું તો એમ કહું મનુષ્ય અવતાર મળ્યો જેટલું બને એટલું જીવન વધારે ગુરુ પાસે કાઢો અને સત્સંગનો અભ્યાસ કરો. 5-25 વર્ષ કરશો ને એટલે તમે દેવ સંત ભગવાન થઈ જાઓ. નકર ધ્યાન રાખજો જેમ જેમ ઘરમાં કટપણ આવ્યું ભાઈ પાન ઢોકળા પાકર જેમ જેમ ગટરમાં જેમ ગટપણ આવી તેમ કોડીના ખાતા જાઓ. કોણ કરે છોકરાને પણ આવડો બહુ ના લઈ ગયો જાય. રવિવાર રોજે ફરવા જાય બાપુ રોજે વાંધો હોય કઈ આવે ફેરા જાય કઈ ખાઈ રોજે મોટર ગયા હોય બાપા નાખ્યું હોય ગયું બધા રવિવારે ફરવા જાય. એ આજમાને કે બાર ફરી આવે મોટર લઈ દીધી હોય કરતા નો લઈ દીધી હોય તો જાય. ઘરે સુરતમાં આવું ટકો બહુ આવે. મારા લાટને કરાવવા પડ્યા ફરવા આવ્યા પછી ત્યાં મેં કે ઘણો માસી કે મળતા થાય માસીને ખાતા હોય કે ખાઈ જાવ તો ઘણો ખાઈ દે નહીં તો 11 વાગે આવે બોલો બાપો રોજી વાળતું હોય છે રાંધે નહીં. પછી મારી બોટલ પ્રોગ્રામ સુરતમાં કરી 2 વાગે નીકળે કાગળ સોસાયટી બિચારા વાટ જોતા વગર છે મને દાદા મોટર કઈ આવે દરવાજા મારી મોટર હલવાળું થાય ને રૂકે જતા હાલો બધા રૂપાનું કાગળમાં મારી રૂમ તરબૂચ પીપળા એ તો ટાઈમ ન હોય તમારા દેવા ઢગલા કરી દે કેળા ઘી ઠાકર ને ખવડાવે. અરે ભગવાન આવા દીકરા એવા તો માનતા કરી દીધી એમાં કાંઈ ન હોય એ માગ્યો એ પૂરાએ મરવાનું આવે. અમારે કિરણભાઈ છે બહુ રહ્યો ઘરના
બધું ઘડી 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 ના કર્યું. બધે માનતા કરી ખાંડણી માટે એના છોકરો છે. હવે છોકરો આખો જે બાપા 1 મિનિટ નો મૂકે રાડ નાખે. આવડે ત્યારે કોળિયા મોઢો છે તારા દઈ ઓફિસ ગયો હતા આપણું કરાય આ ન કરાય. મેં કીધું ગા પાસે વાસડા પડ્યા વાસડો પેટ ન ભરાય ઓફિસે જા. આ મારી પાસે સત્સંગ થઈ ગયો બસ કુંજમે આવતો મહિના 2 વાર ડેલડું થયું આવતો પા. હવે ઘેરે જાય તો તમે આને હાથ નતા નથી. આનું નામ મારું કહેવાનો ભાવ છે. એકાબીજાને આપી દેવાનું છે. પણ યાદ રાખજો જેને મોત આવે તે 84 જાય એવી માયામાં મતતા નહીં. મોત તો ટાણું આવે ત્યાં મુક્તિ થઈ જવી જોઈએ. જીવની ભલે પત્ની રે પતિ રહ્યો ખાવ પીવું કમાવ પણ છેલ્લે અવતાર પકડવો ન. મને ખબર હું કહીશ નહીં. મેં બંધ કર્યું. 2 જણાને કીધું ને એમાં તો બહુ આઘાત થઈ ગઈ એટલે હવે બંધ નથી કર્યું. બહુ આવે એકાદમાં પૂછે તો કહું બોલ તો કહું. અમારા ભરતના પત્ની જય શ્રી એક જણ બેઠા હતા. ત્યારે પૂરી ગઈ કે અમારા 2માં હાલે કોણ અનમિકતા પછી કે પેલા મરી કોણ છે તું તું મને કહે તમારા દીકરા દવાનું વધારે આવે. તું 100 ને તો એને પગલા મારો રોટલો કરતો. મેં કીધું મારા પત્ની વહી ગયા ને મારી પાસે 99 બાય તો આ પાડું તો થાળ ધરી લાવે. કોઈ ફૂકડીનો ડબ્બો, કોઈ જગતમાં બદામનો ડબ્બો, કોઈ અડદિયાનો ડબ્બો, કોઈ પેલાનો ડબ્બો. આ એક ને અનેક આવે. પણ હું ગુરુ પાસે ગયો ને એટલે અનેક આવે. અને નખર તો બાપુ માગે ને તોથી મન ન હોય ને તો એનું ભાઈ હોય ને તો એને નવો કરી દે આને નવો કરી દે. એટલે એકમાં નો રહેવું અનેકમાં રહેવું. આ સત્સંગ મેં હાદો લીધો. બાકી આ 3 વસ્તુ નરક ની ખાય છે. કામ, ક્રોધ અને લોભ. પૈસા ભેગા કરવાનો પતિ પત્નીને પ્રજા કરવી કામ અને એ ન બને એટલે સીધા હોય ક્રોધ. ગીતામાં 3 વસ્તુમાં જેના મન રહે એ નરકમાં રહે. ગીતામાં ફર્સ્ટ અધ્યાય 19માં લખાવું. 19માં અધ્યાયમાં લખાણું હું કહું કે તમારું મન ગુરુ મારે. ગુરુએ જે શબ્દ આપ્યો એમાં એટલે તમારું મન શબ્દમાં જાય એટલે સુરતા થઈ જાય. સુરતા એટલે સમજણ ના કરવું. સુરતા થાય ને એટલે તમારું પ્રાણ એ સતી થાય. સતી એટલે નિર્પાપ નો રે પડી જાય એને સતી કહેવાય. સતી એટલે ફેરફાર ન થાય. મારી પત્ની રહી ગઈ તો શરીર એવું લેવું રહે પણ એની સુરતા સતી થઈ જાય. અને સુરતા પછી બોલે એટલે સુરતા કોઈને કે એનો ભેડો પાર થાય. આ રીતે ગુરુ પાર થાય છે. માટે હું તમને પહેલા જ કાયમ કહું કે તમારા મનને સદગુરુના ચરણમાં અર્પણ કરી પછી મનનો ગુરુ ઘાટ કરશે. સુરતાથી માને તો નહીં રહે આપણું. માને નો રહે ને કેમ નો રહે ખબર? કેમ આપણા હગા કુટુંબ અને કોકના બાપરે થોડી ડરતી સમજ્યા ને? હા નડે ને એટલે તમને ગોતી છેડા છેડી બાજની એ કઈ છૂટેલી ગોતી સટિયામાં તો દીકરી પડેલી આપણે નવરા થાય એને નડે છે એટલે તમને વળગાડી દીધી. હવે તમને નડે
જે કોઈના મા બાપનું મન જડ દીકરીને ખોટી જાય પણ આવી ગયો છે એટલે પણ તું પાણી તને કાંઈ હવા તો આવ્યો એને હું આવી છે બિચારી ભલે સરખો રોટલો ખાય ઢોકળા જવા દો પછી મને કાંઈ કાંઈ ઉજાગરા કરે દકી થાય આ દુનિયા તો આરતી છે સમજી લેજો દીકરી આવે તો ભગવાન દીકરો એવો થાય પણ દીકરીને તમે પણ કોકના છોકરા જ્યાં મોકલીને દઈ દો તો જાય છોકરાને કહેજો જે તું કોક ઘેર જાતો મારા બાપનું ધ્યાન આવું આ ભેદ એટલે મારો કહેવાનો એક ભાવ છે હું સત્સંગ કરું છું ત્રણ ગાળામાં સત્સંગ આપો બધાએ કોઈ બ્રહ્મ જ્ઞાનને ઓળખી હું તત્વ જ્ઞાન કરું તો આ પહેલો વર્ગનો બ્રહ્મ જ્ઞાન સમજી શકે નહીં આત્માની ઓળખ એને આ દુનિયાના શબ્દો આ જગતના શબ્દો દેવા પડે પછી સંસારની લીલા કેવી પડે અને પછી જ્ઞાન દેવું બધા તત્વજ્ઞાની નો તમને અનેક ઠેકાણે સંશયમાં નાખી દીધા ધર્મગુરુએ અડી જાય અભાઈ જાય રાખવા જાય હું અપવિત્ર છું તું અપવિત્ર આમાં હું અપવિત્ર છું હું અપવિત્ર આ મારે ઘરે રહોડો હાલે કાંઈ ઘરે હજારો ભાઈઓ આવે છે માસિક વાળી કોઈ રાંધે અમે બધા ખાઈ ગમે એવું છે આ દાદુ આવે છે ને જો મારે આવે છે દાદા તમારા ઘરમાં કોઈ માસિક આવ્યો તે રાંધે ને હું જમવા બેવું છું ઉભરાઈ જાઉં એટલે મેં કીધું પુરુષનું ગણ અને સ્ત્રીનું માસિક એના તમારું શરીર ગયું એ શરીરમાં એ જ વસ્તુ કેવું અભરાઈ જાય એ ન હોય તો થાય નહીં એનો જ મેળ છે 12 કોષ પત્નીના માસિકના લોહીના હોય અને 3 કોષ પુરુષના આવે 15 કોષ થાય એમાં પ્રાણ આવે 16 કળામાં સમજે નહીં ને સમજે ઈચ્છા 16મો તત્વ આવે 15 કળા માતા પિતાની 16મી તમારી કળા દયા જીવ મારી પાસે દીકરો દીકરી થઈને આવે એ સમાધિમાં જો હોય તો હું બતાવું તમને પેટમાં દીકરો ક્યાંથી હવે જીવ ક્યાંથી કરે માના નખમાં કઈ નારીમાં થાય પેટમાં થાય 9 મહિને પ્રાણ જ આવી કે ખાયા બાજી આવે પાછો મરી જાય તે આમાં હકેલા આમાં હાથ પગ કર્યા આમાં બધા દરવાજા કોઠે આ લીલા જોવા માટે મારી પાસે 12 વર્ષ રહેવું પડે એ જોવા જો બીજું તમને દેખાય છે નથી દેખાતું દેખાય હમણાં એક ભણેલ વિજ્ઞાન મને કહેતો બે તારોડિયા ભરાય તારોડિયા આવા સુરતની અંદર 433 કરોડ લાખ તારોડિયા આવી 14,000 તો પૃથ્વી જેવડું હવાયું મંડળ છે પણ સમાધિ છે કેટલી પૃથ્વી 14,000 કરોડો નદલો ગાય પછી આ પૃથ્વી આનો છેડો જ નથી ક્યાં છેડો હોય કયો છેડા હોય કે હું આ તો ગોળા આવા 14,000 એમાં 11,000માં જીવ છૂટી છે 1,000માં નથી બાકી તો આ પૃથ્વીના ગોળા છે એમાં તમે જીવ રૂપે આવ્યા એ પૃથ્વીના ગોળામાં માટી છે માટીની અંદર છે અંકુર વાળા એટલે જીવાત્માના કણ માનવીમાં બીમાં અંકુર માં જીવ હોય એને વાવો કે ઉગે એકના અનેક નાના થાય તમે 1,000 છોકરા થાય એકના અનેક થાય એ ગણ જગતમાં ઉત્પન્ન પૃથ્વી જળ છે મારી પાસે ગણ ચેતન છે અને ચેતન જગત ખાય છે ચેતન જ ખાય છે ચેતન જ લગ્ન કરે જરા કરે કે કોઈ આ ચેતન કોણ છે એને ઓળખવું હોય તો આ તો સત્સંગ બંધ કરવું તો મારી પાસે આવવું પડે છે મારે હવે સવારથી આને કામ કરવું પડે પછી મને મજા આવે
એ હમો બેહારો એટલે સૂર્ય નારી આપું મારે બાર નાંગ બાર બુધે ને અખંડ પછી બેઠો હોય ધીરે 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 એની સૂક્ષ્મના નારી કરી દો બધા વિચારો કાપી નાખો વિચારો હોય ને સૂર્ય હાલતા ઉપાધિ હોય તો એ બધા વિચારો કાપી સૂક્ષ્મણા પછી સૂક્ષ્મણામાં સૂર્યને ભેળવું સૂર્યને એટલે એની મારી પર જે દૂધમાં ઊંડું કર્યું ને એટલે અગ્નિ તત્વ ભળી ગયું દૂધમાં દેખાતું નથી પણ ગરમ છે મોઢેનો હડાડે ફરવાનું પછી મારામાં અગ્નિ તત્વ સૂર્ય ના રે આખું એમાં સૂર્ય તત્વ એના પ્રાણમાં મારું ને એટલે વાયુ તત્વ ભેળવું વાયુ તત્વ ભેળવા એટલે દૂધ ઠરી જાય પછી પીવાય એવા અગ્નિ તેને કાઢતા મને આવડે તમને આવડે ને તારે ફૂંક મારી પીવાય એ નાડીનો અભ્યાસ કરવો હોય તો મારી પાસે રહેવું બરોબર બસ તમારા પપ્પા પાન બધી પાન હું થોપા જવાબ બહુ નથી થતું હજી ઊંડાણનું જ્ઞાન બતાવું આમાં હજી મેં તમારી માં કાંઈ ખોલ્યું નથી 1 કરોડમાં મોમો ભાગમાં નથી ખોલ્યું તમે કેટલું જ્ઞાન હવે તમારો પ્રાણમાંથી જે પવન નીકળે છે એ આંખમાં નીકળે આંખના મોવાળામાં થઈ નીકળે છે ગોળો એમને ન હોય પાપડ એમને એમાં ક્યાંય ખરી ગયા પણ એ મોવાળામાં થઈ નીકળી જાય જોવો અને મારા પેટમાં કરે ને અંગૂઠા હમણાં ને એના નખમાં થઈને કરે કયો કોઈ કે આ જીવ મારા પેટમાં આવ્યો 9 મહિના છોકરો છે છોકરી છે વાયુ તત્વ જ હોય જ્યારે વાયુ 49 ભાવના બુદ્ધિ હાલે એટલે સંસારનો રજોગુણ સૂર્યમાં તમારી સૂર્ય નારી રજોગુણમાં થાય એટલે આ સંસારના જીવો વિશે વાયુ ભોગવે ઢોર પશુને જોવો તમારી ચાલુ થઈ જાય ત્યારે સૂર્ય રજોગુણમાં હોય રજોગુણમાં સૂર્ય ના હોય ચાલશે રજોગુણમાં સૂર્ય હોય અને વાયુ અગ્નિમાં હોય એટલે ઢોરને ઓટોમેટિક ખબર પડી જાય બરાબર રહે છે સંસાર ભોગવે 9 મહિનામાં ગરબડે અને 12 મહિનામાં દૂધ આવે દૂધ એ મગજમાંથી આવે ખબર એ મગજમાંથી પડે ઢોરને ઓટોમેટિક ખબર પડી જાય કઈ પડે રજોગુણમાં ગુરુ પાછા સત્વગુણમાં તમારો સૂર્યને બનાવી દે સત્વગુણમાં બનાવ્યા પછી ચંદ્ર નારી આંખે અને તમારે શાંતિ થઈ જાય ગુરુ પાસે શાંત કઈ ઉપાધિ નથી દાદા બહુ કૃપા કરી ચંદ્રમાં આંખો અને સૂક્ષ્મણામાં જાવ એટલે સમાધિ લાગી ખાલી આંકડા બે જાય તો 9 પરના માણસ પગે લાગવા આવે સૂક્ષ્મણાને બહુ પગે લાગે સૂર્ય ન લાગે સૂર્ય હાલતી હોય જો કોણ આવ્યો હોય તો બેટી નો ખાલી હું બેઠો સૂર્ય હાલતી હોય એટલે મારી પાસે નારી જ્ઞાન એટલે આ કઈ થતું નથી અને હવે તો સફર આવ્યા તો તારી આ નારી જ્ઞાનનું જેને જ્ઞાન થાય ને એ જ પરમાત્માના કાલે કારણ કે નાવું જોવું મંદિર ઉલટી પૂજા માળા પાઠ ને એ તો ઢોંગ છે હા અભ્યાસ કોક ગુરુ પાસે કોક પાસે છે સાધુ માં બતાવું અને સૂક્ષ્મણા નારી હાલતી હોય તો તમારા સ્વરને જો હું નીચે લઈ જાઉં લઈ જો એકમાં મારી જરૂર કેવું પડે મારે જરૂર કેવું પડે મારો સ્વર ને તારો સ્વર એક કરે આપણે કેમ એના નાકની નાનીમાં ત્યાં ધ્યાન રાખીએ ગુરુનો સ્વર રાખો તો એક થાય બે સ્વર એક થાય બે વીંટોતા જાય આખી પર દોરો વીંટાતો જાય ને એ વીંટાઈ જાય એમ ગુરુના સ્વર અરે આપણો સ્વર વીંટાઈ જાય ને એટલે સૂક્ષ્મણા થઈ જાય અને સ્વરને પાછો ઉકેલો કઈ કામ કરવું હોય તો એ સૂક્ષ્મણામાં તમે આ પરમાત્માનું ધ્યાન ધરી શકો સૂર્ય ચંદ્ર આંધી હોય તો ન થાય
આ સુખમણા સાધના કરવા ગુરુ પાસે પણ હું તો જોઉં છું હવે વર્ષ ત્યાં તો કોઈ ચોઈસ જ આવતી કે આપણે સુખમણા કરે એને મોજ આવે એમ કે મને એમ થયું કાંઈ નહીં નહીં હું 24 કલાક જાગતો એ તમારે પોતાને આવવું પડે ગુરુ નો કે અને ગુરુ કહેતો હોય તમારો કરો અને એ સાધના થઈ જાય તો સાધનામાં હાર પાર થાવ પછી ગુરુ રજા દે ગમે ત્યાં મોજ કહેતો જ્યાં તારા પગમાં પૈસા નીકળો દુનિયા ઢગલા કરી દા જ્યાં જગતમાં તારી માન થાય જ્યાં તારા શરીર પૂરતા હોય આત્માને પછી ચીટીઓ આપી દે ગુરુ પણ સુત્રમણાની સાધના કરવા તમારે ગુરુ પડે સાધના સાથ થઈ તો ત્યાં આવો પાત્રીમાં દીધું ત્યાં નો આવે એક વાર તારે ઘર તઈ ગુરુ સુત્રમણા આ સુત્રમણા મીરાબાઈ આ હારું થઈને રાણા ગાતો કર્યો ઓનાની કુડચું નથી કરી મીરાબાઈને શ્રી રોહિદાસ મર્યાના સાધના શીખવાડી અને આમાં એની સુરતા કઈ કરતા જ કીધું કે સૂક્ષ્મણાની સેજુ છે રૂડી મેં ફેરી લીધી અમર ચૂડી મારા ગુરુએ આવી યુક્તિ બતાવી મારા ગુરુએ આવી યુક્તિ કીધી મને વર ઉડાને આત્માને ઓળખાય કરાય એ વર ઓળો નહીં ભણાવી નથી વર ઉડાને દીધી હવે સૂર્યમાં મારું સાથે સમાધિ થઈ ન્યા હું રહું ન્યા સુરતા મારી જેઠાણી નુરતા નામ નક્કી થઈ ગયું ગુરુમાં બ્રહ્મ થઈ નુરતા નામ નળા આ દુનિયાની મારી પર એક ભાઈ માણસ છે રોહિદાસ માંગે છે અને આ સુત્રમણા નારીનું કરી 9 ખંડની મારી પર આ ભાઈ અમર બની અને તમે ઘરમાં નહીં અમર બનો અત્યારે સદાય મીરાબાઈ નું ભજન ગાય એ હાથ બોલો ભાઈ સાંભળો એમાં આ ભાગમાં કોઈ ટેવ પડી જાય તમારા ઘરમાં તો હાથું બોલો તમે એના ગુણ ગાઓ આ પાડો ના પાડો બધાનો ફોટો માનશું એ ખોડિયાનો હું બેઠો ઓટલા થાય ને ઘર દીધા એકલી ગાડીઓ કરી આવડાને લીધો એને પ્રેમ કર્યો તો છોકરા આવે આનાથી જ્યાં ખોડિયાની જ્યાં છે ખોટા જાય જાય તો આને તો કે મારી દી જીવ છે ચેતનથી થાય ધરતી નો થાય થાય ભોગવવા આપણો કોઈ વાત કરો બે બે રખડતા ક્યાં જાય ખબર લોક વાળો એનું જાય કામ વાળો પૂર્ણામ જાય આપણા ઘરના રોકી આવે દાદા પૈસા ભેળા કરે તો ખબર આવે ખાઈ તો સમજી લઈ જાય એમ નથી આને કામ લાયક ના હોય એટલે વાલી રાખ્યા કરે એ જાય પૂર્ણા બંધ બસ ભેળા રે એમાં જોઈ લેવું કોના મૂળ નથી મારો તત્વ જ્ઞાન છે મેં આ થોડું નારી જ્ઞાન અને આમાં કોઈને નારી જ્ઞાન તો હું આગળ આપે તમને જ્યાં રાખું ત્યારે અમુક શબ્દથી સૂક્ષ્મણા કરે અમુક સ્વરથી કરે અમુક જ્યારે સુરતાથી કરે અને છેલ્લે મારા પ્રેમ પણ તમારામાં પ્રેમ કરજો મારો ગુરુનો જીવનો ઉદ્ધાર કરવાને એના રોગ કાપવા જેટલો પ્રેમ છે એટલો શિષ્યને નથી શિષ્યને સારો અને પૂછો ઘણા રોગના છૂટારા કરો એ પ્રેમ નથી એને એ તો સ્વાર્થ છે પ્રેમ કરે ગુરુનો પ્રેમ હોય તે આપણો ખવાયો આપણે સૂક્ષ્મણા થાય સૂક્ષ્મણામાં અખંડ તારો આત્મા ઓળખાય એ તારો અખંડ ધણી આયા મીરાબાઈએ લેટ મારી દીધી અને હું આ લેટ મારી દઉં છું કાને ઓળખી દે સાચા ગુરુ પર બાકી બધે બદલી તો રહેણું તેનું થાય તો વિયાય જાય કાં મરી જાય કાં નોખા થાય કાં છૂટા છેડા થાય છોકરા લેણું હોય ભલે ગઈ હોય તો વયો જાય સુરત કામમાં બાપુ આગળ આપે ભાઈ સુરત જાય એ તો માયા માયા કોઈની થઈ નહીં કોઈની થાય નહીં
થાય હાથું ગડગડ કરો એટલે દુશ્મન થાય. કામ ન કરતો તમારે દારૂ ન કરતો તમે નાના મોટો કરે તમે ક્યાં મારે હરખે એ તો માયા. એટલે આજનો સત્સંગમાં એક પૂરો કરું. મેં આજે સૂક્ષ્મણા નારીનું ધ્યાન કર્યું એ તો તમારે અભ્યાસ કરવો જ જોઈએ. ગીતા વાંચો 7મા અધ્યાયમાં મારે ઘરે હમણાં પડી કથા જ વાંચે એટલે 7મા અધ્યાયમાં વૈરાગ પકડ આવે કે ઘર દીકરા પત્ની પતિમાં બહુ ગમે જ નહીં ઘર આ ચાલો દાદા ત્યારે વૈરાગ આવે. વૈરાગ આવ્યા પછી તમે મારા સત્સંગ અને આવો ધ્યાન ને આ બધું મેળવવા હારો મહેનત કરો એને અભ્યાસ છે. આ ગીતામાં કૃષ્ણે કીધું કરજો વૈરાગ અને અભ્યાસ વિના કોઈ કાળે તું બ્રહ્મ નો થાય. તમે કદાચ મને 15 ને કહ્યું 1 કલાક પોગી અને હવે પ્રોગ્રામ કર્યો તેમ બ્રહ્મ થાય મારી પાસે અભ્યાસ કરવો થાય નો થાય નો થાય. 50 વર્ષ ત્યાં 50 વર્ષ ત્યાં ઢગલા કરે એ બધું ક્યાં પૂજ્યા સુરતાથી હાથ કોના 18 માણસો ઘરમાં છે 3 છોકરાનું એને સુરતાથી કરમ કાપું હમણાં આવ્યું મારા કરમ મોટા દીકરા ભટકતો થઈ જાય. મનગુરુમાંથી આગું એ અવળું હાલે ત્યારે એનું કરમ આવ્યું પણ ગુરુ સુરતાથી તોડી નાખે ભેળો થાય આગળ લોકો ન કરે સુરતાથી તોડવું પડે એનું કરમ પડે. કેટલા અવતાર પહેલા હતું અત્યારે કરમ કેમ આવ્યું આ કરમ તને કેમ નડે છે કેમ પાર પડે જોવું તમારા પાપના કેટલાય જન્મ ત્યાં કરોડો વર્ષો પહેલા પાપ કર્યા ત્યારે નડે. રામા અવતારમાં ભગવાન દરિયા ઉપર પુલ બાંધ્યો કૃષ્ણ અવતારમાં મંદિરો પાડી નાખ્યા ફોટ બાંધ્યો 5000 વર્ષે નહીં પાપ ભોગવવા દરિયા બદલો દેજો. એટલે કીધું ગુરુના ઘરમાં ચોરી ન કરી જોઈએ. ગુરુ પાસે મન સૂકું હોય એમને ચોરી કરે પછી આપણે સૂકું શાસ્ત્રો ના પાડે કે ગુરુના ઘરમાં ચોરી ન કરી જોઈ તો માગી નહીં પણ ભાઈ અરે જોતો હોય ને જ્ઞાન જોઈ મોક્ષ જોઈ સમર્પણ જોઈ શાંતિ જોઈ સતલોક જોઈ માયા જોઈ ભોહ જોઈ મમતા જોઈ સિદ્ધિઓ જોઈ બધું ગુરુ પાસે મારી પાસે લઈ લો કે માર્કેટિંગમાં કેટલા મોડે થાય રીંગણા થાય જલ્દી લઈ જવા કોઈ કાઢી લેતા દેવડો હોય એમ હું કહું બધું મારી પાસે સૌ બ્રહ્માંડની માયાનો આ માલિક હું છું. આત્માની ઓળખાણ છે ત્યારે મારી પાસે અભ્યાસ કરવા આવું ત્યાં માન મૂકીને આવવું પડે. દાદા કરી કે તમે આવો કેમ કે માન મૂકીને આવી જાય માન તો તારે ને આપવાનું નથી એટલે જ્ઞાન થતું. માન તમને ફગાવી નાખે પ્રેમ આ સત્ય. એટલે દાદા વર્ણન કર્યું તમારી પાસે અને આ શરીર હજી પડ્યું નથી મોત આવ્યું નથી ભલે આમાં નાના હોય કેમ ગુરુ પાસે જઈ તમારા આત્માને ગુરુની સુરતા તમારી સુરતાથી ઓળખી કરોડો જન્મ કુતરા મીંદરામાં ઉઠ્યા ઘોડામાં માર ખાવા પડે ઉતારો લેવા પડે 20 લાખ વખત તમારે ઈંડામાં લાવવું પડશે 20 લાખ વખત વાયુમાં ફરવું પડશે 20 લાખ જળમાં વીટાય પાડા પાડીઓ ગગડા લાવવું પડશે 80 લાખ જન્મ પડશો ને કયા માણાનો આમાં સુરતાથી ન કર્યું તો ગયા અને આજનો સત્સંગ આ પૂરો થાય છે. આ પહેલા કરી છે સીધો ઘર હાલવો હોય હાલે આપણે મરી જાય નાખવાનું હાલે આમાં કોઈ દખી ન છે પારતા હોય એટલે પાછો આવે પૂરતા વિધવા હતી 5 દીકરા હતા સૂર્યોદયને રાડ લઈ લીધો ઓટોમેટિક બાઇક ખુલ્યા પાછું આવી ગયું. પહેલા સાધના કરી લઈએ હું ગુરુ તરીકે છું અને આ નહીં કર્યો તો મરણ કાળે પસ્તાવું ક્યાં જવું ઘરના કાંઈ રાખે એમ નથી હે આપણે કઈ ઠેકાણે જાય એવું કર્મ કર્યું નથી ક્યાં જવું પટકો બરાબર એટલે તમારી સુરતા તમારા આત્મામાં થઈ જવા
એના માટે તમારો પહેલો મારી પાસે હું પ્રેમ ભાવ દો, પછી હું તમને સેવા સિદ્ધ કર્યા કરું, અને પછી હું તમને સાધના બતાવું એમાં તમે મત અવશ્ય હું ઈશ્વર ઓળખાડું. અરે ઈશ્વર બનાવી દે હું તને. છોકરો જો 15 વર્ષ સુધી માસ્ટર પાસે ભણ્યા કરે, માસ્ટર નો રે શાક બનાવી દે. તો અમારી પાસે ભણ્યા અમે ભગવાન બનાવી દઈએ. અમારી પાસે સિક્કો મારતા આવડે અને અમારો સિક્કો ન લાગે ત્યાં સુધી તમારું કાગળ ક્યાંય ન હાલે. ગુરુનો સિક્કો લાગી ગયો એટલે મીરા અમાર. આનું નામ સત્સંગ. આજનો સત્સંગ આત્માની ઓળખાણ કરાવવા મેં આજ તમને કહું. તમારો પ્રેમ છે અનુપ્રાયમ કે આવા કાર્ય કર્યા જ કરતા. મેં 50 વર્ષ કર્યા. 150 જેટલી ગીતો સુરતમાં ઉજવી. 500 કિલોમીટર જવાનું 8-10 જણાને 10,000 જેટલી પુણ્ય મોજવા જાવ. અને તમારે તો માણ એક બીજ નથી પુણ્ય આવું હોય કે આવું છે. હું હજારો ગામડા ફર્યો, આફ્રિકા ફર્યો. મારે ઘરે પુણ્ય મને બીજ ઉજવાય. સુરતથી આખડિયાથી સુરત પાછો આવ્યા. તો ક્યાંય થઈ ગયો? વળી મારે તમારા આનું બધી સગવડ કરી દેવી પડે. તમે આ વાત મારે પાથરવાનું કરી દેવું, ખવડાવવાનું કરી દેવું, ત્યાં હુવાનું કરી દેવું, નાવાનું કરી દેવું. તમે આવ્યા, તમે એમ કીધું કે દાદા આવે છે, હાલો આપણે બે નળ એની આવું બનાવી લઈ ગયા. દાદા આવે છે, નળ એને આવું કર્યું મકાનમાં. ન કરો મને ખબર છે. એટલે બંધાઈ ગયા. અને હું તમારે આનું કરી રાખું. વળી તમને કરીને ભગવાન બનાવવાનું. હું તમારે ઘરે આવું કે તમે ન બનો. આને પરમાર્થ કહેવાય. સરોવર સંત હોતા વર્ષે મેં પરમાર્થ માટે ઉતાર લીધા હોય એ સંત. અને આપણા શાસ્ત્રો એ સંતે આ ભાઈઓને બહુ ઠપકા દીધા કે જનુની જડતો ભક્ત જણશે કા દાતાર ને કા સુરવી નહીં તરી એમ નંદ રે. હું માય મારવા જેવાને મા બાપ બેઠા બે જણા ગીલપીલ કરતા, ગજરાય નથી કરતા. મર્યાદા વહી ગઈ દેશની. હવે તો સર મોબાઈલ હાથમાં ન કરે આવડું હોય એમાં કઈ પેદા આવે. એ હાથથી કોક જેવા કઈ કોક ડોસીને પાણી કઈ ટોટ્યું જોઈ બરફ પડ્યું કીધા પડ્યું એટલે હાથમાં ભૂખ ભેળા કરે ને. આજથી કોક કંપનીની સેવા કરી એનો આશીર્વાદ મળે. એ રાજથી કોકને પાણી ભાવ, એ રાજથી આવા ધર્મના કામ કરવાના સેવકો ગોઢિયા રખડ્યા હું કરવા. તમારી પ્રજા હાવ બગડી. મોબાઈલ હું જે તું સાધન છે. કોકને ફોન કરવો છે કાંઈ માં બીજાને શું કરું આ મારી પાસે વળી કેવો લાવો આપણું ખબર કેટલો. મારો મોબાઈલ 2000 નો અને અમારી પાસે છોકરા હોય પણ 20,000 એ કે 20. મેં કીધું 20,000 નો મોબાઈલ નો રખાય કારણ 20,000 માં 20 એટલે તૈયાર હોય. મારો મોબાઈલ 2000 એટલે મોકો હોય. મને કાંઈ નડે છે તમને બાંધીએ કારણ કે એમાં ઓલું કાંઈક નવું આવે જોવાનું મન થાય. વળે બીજું થાય, વળે એમાં ફિલ્મ આવે અને આમાં કાંઈ ન આવે. હલો કોણ ક્યાંથી કોણ થાય ક્યાંથી બોલો? તમે છો દાદા તમે છો તો તમારે મળવા આવું આવો ઘણા તો ઢોબો અત્યારની આ છોડ્યું નથી ગધેડિયું જેવી થઈ ગઈ. મને પગે લાગવા આવે તો હાથમાં મોબાઈલ ભૂંડા લાગી. તમારા ઘરમાં પાપ કરી ગયા. માવતર રડે છે ને રૂપિયા બગાડે. મોબાઈલ છોડ્યું લીધો હોય તોડવા ફેર્યો હોય અને બજારે 2 કેવાડા લેવા જાય. ઓલો કામે ત્યાં 2 કેવાડા વાપી દે અને પોતે 50 રૂપિયાની પાણીપુરી ઊભી બી ખાતી આવે. અને ભગવાનને ધર્યા વિના ખવાય જાય. પણ જા તમારી પાકી છે એમાં તમારા ઘરમાં ખાવા નથી જોતું એટલા રોગમાં દવામાં લાવવા મળ્યા. પાપ આંબી ગયા જાગો.
વગરમાં કોઈ મીઠું ડાળો જ નથી દેતા કોઈ. આ છોકરા ડાળ કલાક હાથમાં ભરો મોબાઈલ, તમે આ બધા પાણી પાય ખવડાય લાડવા કરી રાખે, વ્યવસ્થા કરે, પાત્રે તમારી આરે તબલા વગાડે, પેટીઓ વગાડે, ભજન ગાય, તમારી સેવા કરે, ખેતીમાંથી પૈસા રડે. અને આ તો ટોટીઓ લઈને સવારથી હાન લઈ બા ખાવા બેઠો હોય તો ટોટિયા વાળે ત્યારે પાણી એનો પાડી ભરી દે, બા બિચારી મામ કરી પીવે. પછી આને અડધી જિંદગી કેન્સલ જ થાય, બીજું કઈ થાય તથાસ્તુ થાય. એનામાં સેવા ભાવ નથી, દીકરી કે દીકરામાં એના રોગ થવાનો. એની ફરજ છે. હવે સંત હાથું કે એ કાળજી તમારે રાખવાની. જ્યારે ઘરમાં દેખરેખ મા બાપને ઘરમાં પગાર થાય સરાવી નો લ્યો. આ 50 વર્ષના છે, એક કરોડા બાર ભૂલ કરે ને એટલે લોદા કાઢી નાખવું. હજારોની સેવા કરી, તમને પાણી નહીં પાડી તો તમારા ઘરમાં બગાડ. અમે આનો લઈ તમારે કદાચ રૂપિયા ક્યાંક કોટેશન હટાણું એ તો તમે કોટેશનમાં હુવો તો નીંદર આવે, ગુજરાત જગતમાં વાયરીમાં ઊંચા ક્ષેત્રમાં કારામ તોય નીંદર આવે. એમાં કાંઈ ફેરફાર થાય એમ નથી. એ તો તમે આરામ બેહો કે અમે ખેડૂતના દીકરા ઘઉં હાલતા આવે ને વખતે કુવામાં હોઈ જાય તો નીંદર આવે. એ તમે ખાતામાં ન આવે, તમને કેવા કોટેશન કર્યા. એ તો બધી મોહ છે. બાકી જે વસ્તુ ઈશ્વરે આપી છે નિંદર એ ગમે ત્યાં થઈ શકે. જ્ઞાન લેવું હોય તો ગમે ના ગુરુ પાસે થઈ શકે. ગુરુને ઘેરે લો કે તમે તમારા ઘેરે ન ચડાવી શકો. એક ભાઈ કે દાદા તમે સત્સંગ કરો છો એમાં શું ન હોય, તારે ઘેરે રાખ, કાલે ભૂગોળ લઈ જા પાસે અમે રોજ 25 જણા આવી. મેં કીધું નમાલી ના તું એનો પટાવો ઈ કેમ કરશો? એ કઈ ભક્તિ તરીકે એ પરમાર્થ તરીકે પીતો હોય. હું કાળથી નથી પીતો, આમ તમારા કર્મથી નો જાય મટી જાય. આ ખીરાઈ કહેવાય, એને કાઢી મૂકવા. આ કોરોના આવ્યો તમે આખું ભારત પી ગયું. મોરારીમાં કોઈ અધિક કથા બંધ કરી, મારે કે દરવાજા ખુલાયેલા, તમે ખાતા પણ તમે પીવો એટલે હું સત્સંગ ચાલુ રાખતો. હું નથી પીતો. મને ખબર કે મારો આત્મા હજારોમાં, મારા આત્માની સત્તાથી સૂર્ય ચાલે. મારા આત્માથી હું એટલે હું આજથી 10 વર્ષ પહેલા મેં પેસેન્ટમાં હાર પાડ્યું આકાર કલમની વાળીમાં કે સૂર્ય મારી સત્તામાં, સૂર્યમાં અગ્નિ છે, મારામાં અગ્નિ તું ખાવને પેટમાં ફસાવી દે. મારામાં હા હાલે વાયુ છે તો વાયુમાં, વાયુ મારો પટાવાળો. જળ મારામાં છે, સૂર્યમાં, નદીઓમાં, જળમાં, સર્વ ઠેકાણે મારી સત્તા આવે. સર્વ ઠેકાણે હું રમી રહ્યો. મારામાં વાયુની જે સૂર્ય, આમાં બ્રહ્માંડમાં વાયુ, મારામાં જળ છે, એમાં જળ છે. મારામાં કાંઈ ન હોય તો છેડા આવે, આસપાસથી વરસાદ આવે. સર્વમાં હું રમી રહ્યો છું. અનંત બ્રહ્માંડનો સ્વામી છું. આ તત્વજ્ઞાનની સમાધિમાં ગુરુ કૃપાથી મેળવી જાઉં છું. હું મર્યા પછી આજ અમર છું. આ શરીર છોડ્યા પછી કાશીમાં જયારે અવતાર લે તે શ્રી રજપૂતને રાજ કરાવીને હરવું કર્યા. નરેન્દ્રા ફરંદરા બધાને છોતા કાઢી નાખો. આ બધા ખોટા રૂપિયા ભેળા કરીને બાજવામાં રહ્યા. કોંગ્રેસ ભાનું પૂરું કરે, આ ભાજપ ભાનું પૂરું કરે. દેશની કઠણાઈ બે અપીલ કરવાની ને. આ પ્રજાની સેવા કરી ગયા. તમારા ઘરમાં હક ન હોય તો હું વિકાસ થાય. આમાં ડિગ્રી મેળવવી પડે. 2 જણાનું ઘરમાં સારું રાંધીને ખવડાવી ન આપતી હોય 4 જણા કુટુંબમાં, એટલે દારૂનું ઘર ન હોય. પછી છૂટણી આવે તો ફલાણા કેમ ઉભા રાખવું. અમારા ગામના મોટાના છોકરા થોડે ઊભી રહે છે. 3 જણાના હારા રોટલા, સારું ચાક નો કરે, 2 કોળવા ચાક હોય. એવો જ આવું હોય. આખો દી પગ ધોવે, લપેડા ચોપડે, મોજા પહેરે, રખે. પછી છૂટણી આવીને ઊભી રહેતી એનો ઘરના મારી પાસે હોય. મારા હુતા કાતો મને કે દાદા મારા ઘરના ઉભા છે પડી જ ગયા ને. હું રબજ છૂટણી મૂકો એક ગોયતા હાથું બોલ. તું ઉતારી કામ કરી રોજ સાંજે આવી
તો તારે હામી કોઈ દી ટાટો પાણી કરજો બરોબર પાવા લેતો કે ના ખાવા બેઠા તને ખૂબ તકલીફ હોય તો મદદ કરી તો ના એ તો રાજી દીધું ખાવા બેસી જાય. મેં કીધું જો તને યજ્ઞનો આચરણ તારી પાસે ગજરે છે તો આખા તારા ઘરનો વહીવટ નો આખીએ કે તારી સરપંચમાં ઊભી રાખે હું આખા ગામનો વહીવટ કરીએ છીએ. આ ખાડે નાખવાના આવાજ ભેળા કર્યા સાંભળે આ વહીવટ કરવા પડદા આવી જાય ખાડે. ઘરમાં તો વ્યવહાર નો આવડે ઘર થાય ખાડે. એમાં બધામાં ડિગ્રી જોઈ, શક્તિ જોઈ, નિર્ભયતા જોઈ, પ્રેમ જોઈ, સમર્પણ જોઈ. આ તો હાલી જ ભર્યા ફલાણા બેન ઉભા પછી આ બેન ચૂંટણીમાં આવે ને નાગા એમ પાવીએ નાગા કે અંદર ઉપર કારણ કે આ તો માન ચોરીમાં બધી સત્તા હોય ત્યાંને કઈ લાગી દઉં. હમણાં સત્સંગ આજનો મેં શુક્રના નારીનો સૂચન લીધો. તમારો વ્યવહાર કાળને તમારા ઘરમાં બગાડ થયો છે. તમને એમ થાય કે અમે સુધર્યા નથી. 1% તમારી ફરજા બગડી. અમને દયા કે આપણે ઘરે ન હોય આંગણે મહેમાન આવે હારી અમારા છોકરાની બહુ છોકરીઓ છોકરા તમે આવો તો પાણી પાય ચા પાય ખવડાવે. તમે આવો તો પાથરી રાખ્યા સંદાલ બાંધ્યા મહેનતું કરી નાંધ્યા. તમને જ્ઞાન દે તમારે ઘરે પેટીયું ટબરા લઈને ભજન ગાય દે તમને સત્સંગ કરી દે અને તમારા હું તો પગે લાગવા નથી આવતું. એ હાવ રાખશા તમારો ઉદ્ધાર નહીં થાય. એટલે આજનો સત્સંગ હું આ કરું સૂક્ષ્મના નારીથી તમે ધર્મના કામ ગમે એવા કરો તો આપણા પરિવારની કુરબાની હોવી જોઈએ. આનું નામ સત્સંગ મારો. તમને કોહાય તો લેજો નો. હું જે સત્સંગ કરું છું મારી ઈચ્છાથી જ કરું. હું આત્મામાંથી સત્સંગ કાઢું. હું કોઈનો સત્સંગ લેતો જ નથી. મારા આત્મામાં ભંડાર કર્યા મારા ખેતરમાં કરોડો મન ઘઉંના અનાજ થાય મહેનત કરું છું. કોકના જોઈએ દીવડે મારે વેવાની ગોઠે ગોઠે મારી પર તારે ડાકોર એવું પહેલું અરે કે 1000માં દામ આવે પણ તારે ઘરે આવે એમ છે. આ કર્યા વાલે મારે ઘરે બે જગ્યાએ જ્યાં દાવના ઉભા કરી દીધા સુરતમાં દાવના હાલે. હાલે છે નહીં ત્યાં કોનું હાલે સાકરિયામાં મારું તમે આવો એટલે કોણ હાલે ગમે એટલા શિષ્ય આવે કદાચ વડોપ્રધાન આવે તો મારો પટાવો મારું જ હાલે. એ મને પૂછે દાદા મત દેવો હું કઈ લેવાનું જ જાતો. તમે રાધા રાધાનો સત્સંગમાં પૂરો કરું. તમારે કોઈને આત્માનું જ્ઞાન લઈને સુરતા તમારી શૂન્ય બનાવી સમાધિ બધી જવું હોય અને પરમાત્માનું પડી જવું હોય તો મારી પાસે સાધના કરવા આવવું જ પડશે તમારા માટે. મારે હું આવો તો ભલે ન આવો તો મને કાંઈ ફેરફાર થઈ. આટલું કરીને આ છે મારી સૂર્ય નાળી દબાઈ છે. અને ઘરની અંદર કોઈ વસ્તુ આવે તો અરખાવમાં વહી જાય તો પહોંચવાનું. દીકરો મરી જાય તો પહોંચવાનું આવે એટલે અરખાવવું. નકર તમારું મન એમાં તણા નાખે સાત ના ભૂલાય જાય. એ તો કુદરતનો ક્રમ છે. આ સંસાર આવે અને જાય આવે અને જાય આવે અને જાય. આ ખેતરમાંથી ઉપજ આવે તડકો હોય પગ બળે એને એમાં વરસાદ પડે ઠંડી થાય. આ સંસાર ચક્ર આમ જ હાલે. એટલે આજનો સત્સંગ આ કરી અને હું જય બોલાવું છું મારી સૂર્ય નાળી હાલી થાય. મને ખબર છે મારે તમને સૂક્ષ્મના નાળીમાં લઈ જાઓ બાકીના સંસારના દાખલા જઈ. કારણ કે તમારું ઘરમાં બગાડ થાય ત્યારે તમે ખાટલે પડશો તે ઉપાધિ થાય. તમારા આત્મામાંથી છૂટતા ઉપાધિમાં વહી જાય. ઉપાધિ પછી તમારી ફરજા અવળી હાલતી છે. તમે પૈસા કમાણા સંસ્કારની બગાડતા થઈને પડી ગયા તો ઘરે છોકરાને બગાડી નાખ્યું. તેની તમારું મન આ માયામાં કરી ગયું. જવું તું પરમાત્મામાં મરવા કારણ માયામાં કલાક કિલો ઘરમાં આ ઘરે ઘરે દશા થઈ ગઈ. હું તો હજારો ગામડા ફરી ગયો. મને ખબર પડી ગઈ કે આ જે માણસનો અવતાર મળ્યો અને ભાગો રોજી થાય પેલીએ બેઠા બજારે બેઠા બજારે બેઠા છોકરાનો બેઠા થતા
સંસ્કૃતિ વહી ગઈ. તો બેન લઈને આવ્યા હોય, તમે ગુરુના બાળક છો, કા ગુરુને ઘરે સેવા કરો તો સોંપજો, કિંમત થાય. અને કા તમારે ઘરે સાધના કરીને આવા શુભ કર્મ કરાવી ગુરુને ચડાવી ભગવાનના કાર્યો કરી તો જ શોભા થવાની. બાકી નહીં થાય તમે ગમે ના બેસી છો દુનિયામાં, રખડતા થઈ જાવ, દુનિયાને કાંઈ પડી નથી તમારી. હા બાપા લોકો બેઠા છે, આ રખડે પોડીના થઈ ગયા છોકરો ગિલી કરતા હોય અને આ જોયા કરતા હોય, પતી ગયું. બાબડા છોકરા ના આવે એમ મોતમાં રાજી કાય, બાપા રોજી કપડે પણ પકાવી દીધું કાય, હાલે હાલે કે થોડું હાલે. આ સંસ્કાર નથી. સંપત્તિ બહુ બધી. પેલા અમે ગડા પેલા હતા, ગાડવાળા મકાન હતા, અડધી ગાય ગાજર રોટલો કરી ગોદામાં કડું હતા. પણ એનામાં જે માનવતા સત્યતા હતી એટલી ત્યારે કલેક્ટર કે મામ બધાને લાસુ જ ખાવી, વડાપ્રધાને તો રાજકારણ કહેતા બાબા પવિત્ર એને છે આવવાને. આનું નામ સત્ય. મેં આજ તમને સંસ્કાર તમારા ઘરમાં રહી જાય, સુખી થાવ, આખું ઘર પરમાત્મામાં વળે, શુભ ચંદ્રના સૂક્ષ્મના મારી માટે તમારે સારી પાસે સાધનામાં આવવું પડે. પેલો તમે ભાવ પ્રેમ લઈને આવજો. પૈસા ન હોય તો કોઈ માગતા નથી, પૈસા માગતા હોય ગુરુ ન હોય એની પર રીધી દીધી તાર પૈસે મોટા થાય. આ તો તને માન અપાવવા સારું તને તારી પાસે લે કે આને મારા શિષ્યના માન મળે, બાકી એની પાસે રીધી દીધી જોઈ. હમણાં સુમરી છે, આ સુરત આકડિયા મારે 4 છોકરીઓ એ બધા કહેતા દાદા હોય તમારું છે નહીં. સુમરી કીધું સુમરી પણ દાદા એ સુમરીએ કબાટું કહ્યું, પોતે જ પહેલું બધા જોઈ મૂકી દીધું, નાનો કબાટ ઉગાડે કાંઈ નહોતું. પછી એમાં મત કરી કેવા તો મને કાંઈક છે એ કબાટું કરે છે, લુગડા બે ઉચ્ચાર લુગડા એ હતે 1000 રૂપિયા નીકળે, સુમરી દીધી છે. ગુરુ એમ કે કાંઈક છે એટલે ત્યાં હોય એના વસનથી વેલો પણ વિશ્વાસ એટલો થાય. મને મારા ગુરુ એમ કીધું જા કાળિયા પંડવાની દાડે થાય 4 વીઘા જમીનો ખેતરદારનું ખો આપતો તો 3 બહેનું 4 ભાઈઓ ભરણા ખરચ કરે, ખેતીમાં ભાર ગાળ પડે, સંચય વડે કાંઈ ન આવે તથા 50 વર્ષ પૂર્ણિમા બધું જાણે થઈ ગયું. પણ ગુરુમાં મારો પ્રેમ નો થયો. 60 વર્ષ સુધી ગુરુ પાસે 7 વર્ષ તો અત્યારે 75મું વર્ષ મારો આવે, પણ એવો ને એવો ગુરુમાં પ્રેમ. આનું નામ સત્સંગ. તમને કામ હોય તે થાય. દાદા મારા કહે છે જઈ તો એવા વાતાવરણ પગે લાગે, બહુ ભાવ કરે, હું ભાઈજો કેપુરી મારે એટલે સારું થઈ જાય કે થતો રોજી પૂછો કેટલે આવીએ અને પાકડ કે બધા બહુ સારા નો કરવો તમે સમજી ગયા ને. જો કાંઈ ન હોય સારું થાય તો શું કરવાનું? એક તો ઘરનું બંધન, નકામું બંધન થાય એવું નહીં કરવાનું. બસ નકર બંધાઈ જાઓ તમે હોજે, તમારે ગમે અહીંયા વહી જાય એટલે બાપા દરવાજો ઉગાડો રાખ્યો ને, રોટલા કરતા સમુદ્રા રોટલા લઈ જાય, કબાટ ઉગાડો રાખ્યો ને તો 100 પૈસા લઈ જાય, એમ મન ઉગાડો રાખ્યો ને તો કાલ લઈ જાય. સમજાણું ને? એટલે આજકાલ સત્ય ગાય પૂરો થાય છે, ઘણું ભાઈ તો થોડું વધારે જેવું છે અને એવું છે. હા ભીખાડા વાળા શું કરું? સત્તો 2 દિન 500 ક્યાંય ઘણા ગુરુ 5 મિનિટ કરી કરીને રૂપિયા પાલન ગાડી બાંધે, એ અડધી કલાક વધારે બોલતો ક્યાં તૂટી ગયો? બે ઝાપટા વધારે નાખી મારી બેહરી થાય છે. અત્યારે ઝાપટા રહી છે. તમારું ખેતર પાકશે ને આમાં તો રીધી ભગવાન આવું ખેતર હોય ને સમજાય ને તો ટૂંકમાં નારી કરી દે તો આવતા રહેશે. મીરાને જવું પડ્યું, અમરમાં જવું પડ્યું, આભા ઘેગાને જવું પડ્યું, ભગવાન બુદ્ધને જવું પડ્યું, મહાવીર સ્વામીને જવું પડ્યું, રામને જવું પડ્યું, ભગવાન બુદ્ધને જવું, અવતારોને ગુરુને ઘેરે જઈને આ વસ્તુ મેળવી.
ત્યારે કાંઈ ન થાય ત્યાં પેટ ફરી સ્પર્ધા કરવાનો ગુજરાત મિત્ર ઉદ્દીપન છે એ મારી વાડીએ પેટ ફરે છે સ્પર્ધા કરે બપોરમાં ગોળમાં માળા બાંધી તમારા ઘરમાં આવતા રીઓટા આવો એ ગયો સમજી લેજો બધું સમાન આટલું કઈ અને જય બોલો સદગુરુ દેવની જય સનાતન ધર્મની આપણા ગુરુદેવની જય ઉત્સવની જય સત્સંગ કરાવેની સાંભળેની જય આનો સત્સંગ લીધો બહુ ઊંડો નથી લીધો